વચનામૃત સારંગપુર 1 ગઢપુરના શ્રી મહારાજે દાદા ખાચરના દરબારમાં જે સભાઓ કરી તેના 3 ભાગ પાડેલા છે. પ્રથમ પ્રકરણ, મધ્યમ અને અંત. એમાં 78 વચનામૃત દાદા ખાચરને ત્યાં પ્રથમ કયા ભગવાને તે પૂરા થાય છે. પછી સાળીંગપુરમાં શ્રી મહારાજ પધારે છે. શ્રી મહારાજે ઘણી લીલા સાળીંગપુરમાં કરી છે. એ આપણા નંદ સંતોએ જુદી જુદી રીતે બહુ લખી છે. હરિલામૃતમાં તો તમામ વિગત લખેલી છે. સાળીંગપુરમાં વરસાદ દુષ્કાળ પડ્યો હતો. જીવા ખાચરની પ્રાર્થનાથી ભગવાને વરસાદ પાડેલો છે. એમાં એક હરિભગતનું મકાન પડે છે અને પોકાર કરે છે શ્રી મહારાજ. એ શ્રી મહારાજે એ મકાનને ખંભા ઉપર ધારણ કરેલું છે. આમ ઘણી લીલા એ સાળીંગપુરની છે. આપણા નંદ સંતો ત્યાં બહુ જ ગયેલા છે, કારણ ભગવાનને ગમતું બહુ. એના શ્રી મહારાજે જે સભાઓ કરી છે, ધોલેરાને એટલી સભા નથી, ભુજની એટલી નથી, એટલી સભા સાળીંગપુરની છે. 18 વચનામૃત. જેવા ખાચર ધામમાં ગયા પછીથી ગામમાં સત્સંગ ઓછો થવાને કારણે કુસંગીએ જોઈએ એટલો સંતોને સંતોષ નહીં આપેલો, એટલે વરસાદ પણ ઓછો થતો. એને કારણે વાઘા ખાંચરે, અમરા ખાંચરે ગોપાળાનંદ સ્વામીને પ્રાર્થના કરી. મારા પિતાજી હતા ત્યારે શ્રી મહારાજને સંતો કાયમ આવતા, એની સેવા કરતા, પણ દુષ્કાળ વરસાદ નહીં પડવાને કારણે સંતો આવતા નથી અને વરસાદ પડતો નથી, માટે મને કંઈક કરી આપો. એ ગોપાળાનંદ સ્વામીએ વાઘા ખાચરને અમરા ખાચરની પ્રાર્થનાથી હનુમાનજી પધરાવી આપેલા છે. જીવા ખાચરની ઘણી કથા છે. હું તમને શ્રી મહારાજ જે હનુમાનજીની મૂર્તિ છે, એ શિલા જે છે એના પર શ્રી મહારાજના ચરણારવિંદ પડેલા છે અને એના પર સ્નાન કરેલું છે. એ શિલા ઉપર હનુમાનજી ચિતરેલા છે. તો હનુમાનજી મહારાજમાંથી આપણે પણ એટલું જાણવાનું છે કે હનુમાનજી મહારાજે રામચંદ્ર ભગવાનની સેવા જ કરી છે અને શ્રી મહારાજના જન્મથી જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં હનુમાનજીએ ચાકરી જ કરી છે. એને કારણે મોટપને પામેલા છે. એટલે હનુમાનજીના જીવનમાંથી એટલી પ્રેરણા મેળવવાની કે શરીરમાંની જેટલી સેવા થાય એટલી આપણે મોટપ વધારી દેશે. ત્યારે હનુમાનજી મહારાજ જ્યારે જ્યારે જરૂર પડે, વનમાં પડે, માતાજીને પડી, કૃત્યાઓ લઈ ગઈ, ત્યારે હનુમાનજીએ સેવા કરી છે. અને ગોપાળાનંદ સ્વામીએ જ્યારે હનુમાનજીની પ્રતિષ્ઠા કરી ત્યારે ઘણા હનુમાનજી હતા, બધા આવેલા છે કે જેમણે શ્રીજી મહારાજની સેવા કરી છે, તે હનુમાનજી આમાં પ્રવેશ કરો. એમ આપણે હનુમાનજીના જીવનમાંથી જેમ હનુમાનજી રામ 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 કરે છે અને રામના જીવનની કથા સાંભળે છે, તેમ આપણે હનુમાનજી મહારાજના જીવનમાંથી સ્વામિનારાયણ 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 કરવાનું અને સદીમાની સેવા કરવાની. કોઈક હરિભગતનું કામ હોય તો આપણે કરવા જવું. એ હનુમાનજીના જીવનમાંથી સૌને પ્રેરણા લેવા જેવી છે. શ્રી મહારાજે હનુમાનજીને કહેલું છે કે હે હનુમાનજી, તમે જો અત્યારે આ કાળા પાડમાં કાળ ભૈરવને જો તમે માર્યો ન હોત તો મને ખાઈ જવાનો હતો. આ એમને જાણે જ છે. હનુમાનજી એક શબ્દ કયો છે, એ કેટલો કિંમતી કયો છે કે આ જે કાળનું ચક્કર ફરે છે એ તમારા જ હાથમાં છે. બધાનો જન્મ અને મૃત્યુ એ તમારા હાથમાં છે. એ એટલું બોલ્યા છે, એ ઘણું છે, બહુ જ છે. તમે કાળ તણા મહાકાળ, તેની સે કરું રખવાળ. તમારી હું શું રખવાળ કરું, પણ
મારી સેવાને કાયમ ગ્રહણ કરજો. જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે હનુમાનજી ત્યાં હાજર રહેલા છે. એટલે સાળીંગપુર જે છે એ આપણે ગરીબ હોઈએ એને ગરીબ નિવાસ એને આ ભગવાન આગળ લાવે છે. એટલે આપણે ગરીબ હોઈએ અને ભગવાનના ભગત હોય તેવું નહીં વિચારવું કે આપણે ગરીબ છીએ તે ભગવાન આપણા પર પસંદ નહીં થાય, તો એ વસ્તુ આપણે વિચારવાની નથી. ગરીબ નિવાજ એટલે આપણે એ વિચાર કોઈ દિવસ નહીં કરવાનો કે આપણે ગરીબ સ્થિતિ છે એટલે ભગવાનને આપણે પસંદ કેવી રીતે કરી શકીએ. એ જીવા ખાચરના જીવનમાંથી ઘણું મેળવવાનું છે અને એમણે શ્રીમાને બહુ જ પ્રસન્ન કરેલા છે. એટલે ત્યાં 18 વચનામૃતો થયેલા છે. એટલા બધા એમાં સવાલ જવાબ થયેલા છે, અતિ ઉત્તમ થયેલા છે. એટલે ભગવાનનું સ્વરૂપ ઓળખવામાં અને સમજવામાં સાળીંગપુરના વચનામૃતો ઘણા જ ઉત્તમ છે. સ્વામિનારાયણ રે સંવંત 1877 શ્રાવણ વદી પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી સારિંગપુર મધ્યે જીવા ખાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે જીતમ જગત કેન મનોહિયેન, એ શ્લોકમાં એમ કહ્યું છે જે જેણે પોતાનું મન જીત્યું તેણે સર્વ જગત જીત્યું. તે મન જીત્યું કેમ જણાયા. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ જે પંચ વિષય તેમાંથી જ્યારે ઇન્દ્રિયો પાછા હઠે અને કોઈ વિષય પામવાની ઈચ્છા રહે નહીં ત્યારે સર્વે ઇન્દ્રિયો વશ થાય છે. અને જ્યારે ઇન્દ્રિયો વિષયનો સ્પર્શ જ ન કરે ત્યારે મન પણ ઇન્દ્રિયો લગણાવે નહીં અને હૈયામાં ને હૈયામાં રહે. એવી રીતે જેને પંચ વિષયનો ત્યાગ તે દ્રઢપણે કરીને થયો ત્યારે તેનું મન જીતું જાણવું. અને જો વિષય ઉપર કાંઈ પ્રીતિ હોય તો મન જીત્યું હોય તો પણ જીત્યું ન જાણવું. પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે વિષયની નિવૃત્તિ થયાનું કારણ તે વૈરાગ્ય છે કે પરમેશ્વરને વિશે પ્રીતિ છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે એક તો વિષયની નિવૃત્તિનું કારણ આત્મનિષ્ઠા છે અને બીજું મહાત્મે સહિત જે ભગવાનનું જ્ઞાન તે છે.
તેમાં આત્મનિષ્ઠા તો એવી રીતની જોઈએ જે હું ચૈતન્ય છું ને દેહ જડ છે અને હું શુદ્ધ છું ને દેહ નરક રૂપ છે અને હું અવિનાશી છું ને દેહ નાશવંત છે અને હું આનંદરૂપ છું ને દેહ દુઃખરૂપ છે. એવી રીતે જ્યારે દેહ થકી પોતાના આત્માને સર્વ પ્રકારે અતિશય વિલક્ષણ સમજે ત્યારે દેહને પોતાનું રૂપ માનીને વિષયમાં પ્રીતિ કરે જ નહીં. એવી રીતે આત્મજ્ઞાને કરીને વિષયની નિવૃત્તિ થાય છે અને ભગવાનનો મહિમા એમ વિચારે જે હું આત્મા છું અને જે પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે તે પરમાત્મા છે અને ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ તથા બ્રહ્મપુર તથા અનંતકોટી બ્રહ્માંડના પતિ જે બ્રહ્માદિક દેવ એ સર્વેના સ્વામી જે પુરુષોત્તમ ભગવાન તે મને પ્રત્યક્ષ મળ્યા છે અને તે મારા આત્માને વિશે પણ અખંડ વિરાજમાન છે અને તે ભગવાનનું જે એક નિમેષ માત્રનું દર્શન તે ઉપર અનંત કોટી બ્રહ્માંડના જે વિષય સુખ છે તે સર્વેને વારી ફેરીને નાખી દઈએ અને ભગવાનના એક રોમમાં જેટલું સુખ રહ્યું છે તેટલું સુખ જો અનંત કોટી બ્રહ્માંડના વિશેષ સુખ ભેળા કરીએ તો પણ તેના કોટીમાં ભાગની બરોબર પણ થાય નહીં. અને જે ભગવાનનું અક્ષરધામ છે તેની આગળ બીજા જે દેવતાના લોક છે તેને મોક્ષ ધર્મને વિશે નરક તુલ્ય કયા છે. એવા જે ભગવાન તે મને પ્રગટ મળ્યા છે તેને મૂકીને નરકના કુંડ જેવા જે વિષયના સુખ તેને હું શું ઈચ્છું અને વિષય સુખ તો કેવળ દુઃખરૂપ જ છે. એવી રીતે ભગવાનનું મહાત્મ જાણવે કરીને વિષયની નિવૃત્તિ થાય છે અને એવી રીતે જે આત્મજ્ઞાન અને પરમાત્માનું જ્ઞાન તેમાંથી જે વૈરાગ્ય પ્રગટે તે વૈરાગ્ય કરીને સર્વ વિષય સુખની વાસનાની નિવૃત્તિ થઈ જાય છે અને જેણે એવી રીતે સમજીને વિષય સુખનો ત્યાગ કર્યો
તેને પાછી વિષયમાં પ્રીતિ થાય જ નહીં, અને એનું જ મન જીતાણું કહેવાય. અને એવી સમજણ વિના જાજું હે જણાતું હોય, પણ જ્યારે કોઈક સારા વિષયની પ્રાપ્તિ થાય ત્યારે ભગવાનને પડ્યા મૂકીને વિષયમાં પ્રીતિ કરે, અથવા પુત્ર કલત્રાદિકને વિશે પ્રીતિ કરે, અથવા રોગાદિક સંબંધી પીડા થાય, અથવા પંચ વિષયનું સુખ હોય તે મટી જાય, ત્યારે ભગવાનને વિશે પ્રીતિ રહે નહીં, અને વિકળ જેવો થઈ જાય. અને જેમ કૂતરાનું ગલુડિયું હોય તે પણ નાનું હોય ત્યારે સારું દિશે, તેમ એવાની ભક્તિ પ્રથમ સારી દિશે, પણ અંતે શોભે નહીં. મુક્તાનંદ સ્વામી ભગવાનના જે અવતાર થયા એના શાસ્ત્રો એમણે વાંચ્યા છે, અને એમને વિશે લખ્યું પણ બહુ જ છે. પણ આ વસ્તુનો ઉકેલ ક્યાંય એમને મળતો નથી, ત્યારે એ પૂછે છે. અને એવું પૂછે છે કે જગતના કોઈ પણ માણસને આ પ્રશ્ન પૂછતા ન આવડે. એક શ્લોક લાવ્યા અને ભગવાનને પૂછ્યું કે જેણે પોતાનું મન જીત્યું તેણે જગત જીત્યું એ શું? હવે મન જીતે તો આખું જગત જીત્યું. એને એમનો જે ઉકેલ છે એ ભગવાન સ્વામિનારાયણ આપશે તો જ થશે. એને ક્યાંય ઉકેલ એમાં મળતો નથી, એટલે પૂછે છે. અને જે શબ્દો લખેલા હોય એ ક્રિયા કરવા જાય તો એ થાય નહીં, એટલે શબ્દ નકામો પડે. એટલે જે કોઈનાથી ઉકેલ ન થયેલો હોય અને ઉકેલ થાય પણ નહીં, અને મોટા મોટા દેવતાઓ એ જ્યારે એ ભજન કરતા હતા છતાં એનું મન જતું રહ્યું છે. હવે દેવતાનું જતું રહે, હાથી જ્યારે હલવાય ત્યાં કીડીનો તો શોધડો. એટલે એ પૂછે છે. ત્યારે દેવતાઓના અંગેના લખાણો પણ થયેલા છે કે એનું મન જતું રહ્યું પરમેશ્વરને મૂકીને. પરમેશ્વરે વાર્યા છે તોય પણ માન્યું નથી. એની કથાઓ એમને સાંભળી છે. હવે આવા મોટા મોટા યોગીઓ ઋષિઓનું મન જતું રહે ત્યાં ઝીણકાનો તો ધડોસ્યો છે. અને સામાન્ય માણસનો આખો દાડો મન 1000 ઠેકાણે લાખ ઠેકાણે ભટકીને જે ઘેર આવે એ રોકાય નહીં, એટલે એ પૂછે છે. ત્યારે હવે જેણે મન જીત્યું એને જગત જીત્યું. ત્યારે ભગવાન સ્વામિનારાયણ એનો ઉકેલ કરશે. બીજાથી થાય એવો જ નથી. દેવતાઓ જ એની આગળ થાકી ગયા ને આપણે ભગવાનના ભગત કહેવાય છે, પણ જો આંખ મીચીને બેહો તો 100 ઠેકાણે ભટકવા માંડે તો બીજાનો તો ધડસ શું છે.
ત્યારે ભગવાન સ્વામિનારાયણ જીવા ખાચરના દરબારમાં સાળીંગપુરમાં મુક્તાન સ્વામીને કહે છે, હે મુક્ત મુનિ, એક તો જે આ શબ્દ છે, જેટલા શબ્દો ભગવાન વગરના છે એ બધા જ ખોટા છે, એને ઘેર બેસાડવી પડે. જે માણસોએ કહ્યું છે બધા શબ્દો વહેલા કે મોડા પણ એ ખોટા પડે. એટલે જે ભગવાન સ્વામિનારાયણનો શબ્દ છે એ શબ્દ અહીંયા પૃથ્વી પર બોલ્યા તે પણ એમનેમ કાયમ આ બ્રહ્માંડે ત્યાં સુધી સત્ય રે અને સત્ય કામ કર્યા કરે. અક્ષરધામમાં પણ પુરુષોત્તમની વાણી છે, ત્યાં કંઈ પ્રેસ કે વાંચવાનું કે એવું કંઈ ત્યાં નહીં હોય. ત્યારે સ્વામિનારાયણ ભગવાનના જે શબ્દો છે, મને નિર્ણય કરે કે સ્વામિનારાયણ વગર કોઈનો શબ્દ સાંભળવો નથી, ત્યારે મન પાછું આવે. એટલે શ્રીજી મહારાજે દાડામાં 5 વખત એમના શબ્દોમાં બધાને રાખ્યા. શબ્દથી બહાર નીકળવા દે નહીં. હવે કેટલો શબ્દ એ પોતાના શબ્દો ઉતારવા માટે કેવું કરે છે, એ બેઠા હોય, હજારો સંતો હરિભક્તો બેઠા હોય, કથા થતી હોય, ત્યારે એ પોતે સોપારીને કાણા પડે એનો બેરખો બનાવેલા, જેને આમ ધ્યાન રાખે, જો જરાક ડોલો આવે તેને ધેડ દેન મારે. આ મેળે બેસે કોઈને કંઈક ડોલું આવે અને મોટા સાધુએ કે આચાર્ય મારે બેરખો માર્યો એ મંદિરમાં આવે. કંઠી બંઠી મુક્તોને વંઠી જાય ત્યારે એમાં કંઈ જ છે. બ્રહ્માનંદ સ્વામીને નિંદ્રા આવેલી સભામાં તે ભગવાને એને બેરખો મારેલો છે. કહો, બ્રહ્માનંદ સ્વામીએ બેરખો લીધો અને ભગવાનને પ્રણામ કર્યા. અને એ તો બુદ્ધિશાળી બહુ જ હતા. ભગવાનને વિનંતી કરી કે આપે જે સંકલ્પ કર્યો છે કે જે ઊંઘે ને બેરખો મારો એ તો બરાબર જ છે, આપને જે આવડે બીજા કોઈને આવડે નહીં અને કોઈ બીજા આવું સહન કરે નહીં. પણ હું જે આમ થતો તો ડોલતો તો એ તમારા શરીરનું પરથી એનું કીર્તન બેઠો બેઠો બનાવતો હતો. જે આમ હું થતો તો એ તમારું કીર્તન બનાવો. ભગવાન કહે છે તો પછી બોલો, તો બધાને કહે છે હું બોલું ને તમે જી લો. આ કોઈને આવડતું છે? અને એ બધા કીર્તન હોય કૂતરા ખડકાય, એ આ તો હોય કોઈ દાડો બને. એના શરીર પરથી બનાવશે. તારે ચટકે રંગીલો છેડલો અલ બેલા રે, નવલ કસુંબી ભાગ એ ત્યાંથી લેશે, નીચે આવશે ઠેર શરીરે. પછી બ્રહ્માનંદ સ્વામી કે ભગવાન તમે જે બેરખો માર્યો એ તો બરાબર છે, પણ આપે બુદ્ધિ આપી એટલે આપને કીર્તન કરીને રાજી કર્યા, આપ રાજી રહેજો.
શબ્દ અવતારે દાડામાં 5 વખત. જેમ આપણા શરીરમાં 2-3 વખત આપણે અનાજ પાણી નાખીએ છીએ તો જ સારું ચાલે, અને એ બંધ કરો એટલે લબડી જ પડે. એક હવે એકાદશી કરી હોય તોય 5-10 પેંડા ખાધા હોય, કેળા ખાધા તોય લબડી પડે. આ જ એકાદશી કરી છે. તેમ સ્વામિનારાયણ ભગવાને દિવસમાં 5 વખત એ સભા ભરી અને બધાને બોલાવે, બેસાડે, શબ્દ એમાં ઉતારે. પણ આ જગતનો જે શબ્દ છે એ મન જ્યારે સાંભળવાની ઈચ્છા ન જ કરે ત્યારે એનું મન છે તે રોકાય. ત્યારે જે શબ્દ જે છે એ સજીમાના સાંભળ્યા, અને જે સજીમાના શબ્દો જેણે સાંભળ કર્યા એને આજ આપણે યાદ કરીએ છીએ. પણ એના શબ્દ છે બ્રહ્મ જીવુબા જેવા રાજકુમારી અને લાડુદાનજી હજારો રાજાઓને પસંદ કરતા કરતા, શિરપાવ લેતા લેતા, સોનું લેતા લેતા એ ગરડે આવેલા છે. અને ભગવાને પછી રહ્યા છે એમની પાસે, અને ભગવાને કહ્યું કામ તમે કરશો કરો. જીવુબા લગ્ન કરતા નથી અને સંસારમાં જોડાતા નથી. બંને બહેનો લાડુબા, એને તમે સંસારમાં જોડી દો ને. તારે આણે કોઈ એમાં શું, હમણે એ કરીને આવું છું. પણ શ્રીજીમાના શબ્દ આણે સાંભળેલા એટલે જ્યારે ત્યાં ગયા, શ્રીજીમાનો સંદેશો કયો, હું તમને વાત કહેવા આવ્યો છું. એટલે બાએ પડદો ન ખાયો કે મોઢે બળતો નહીં જ, હું તમારું મોઢું જાઉં તો મને તમારા આકાર દેખાય, માટે નથી જોવાનું. કે પણ હું ગઢવી છું એ બધી વાત સાચી, પણ પડદો નાખવાનો આવે એ નાખ્યો, એ બેઠા. એમણે બધી વાત જ્યારે સંસારની કરી ત્યારે એણે કહ્યું હવે બસ કરો, આજ મારે અનાજ પણ નહીં લેવાય. મને બીજો સંકલ્પ થાય એવું તમે બોલ્યા. આટલી તમારી જે વાણી છે એ ભગવાનના ગુણ ગાવ તો તમારું કલ્યાણ થઈ જાય. એ ન સાંભળી તે ન જ પછી સાંભળી, અને એના ઉપદેશને કારણે તમને આ દેહ ઉપર શું મોહ છે એટલો બધો. આ શરીર પર સૌનું શું પહેરાયું છે હાડક્યા અને માંસ ઉપર. ત્યારે એને એ અભાવ થયો છે અને ભગવાનને કહ્યું છે સારું થયું ત્યાં મને મોકલ્યો, પછી એ સાધુ થયા છે. ત્યારે એ શબ્દ સાંભળતા નહીં. એ મન જ્યારે કોઈનું સાંભળવાની ઈચ્છા ન રાખે ત્યારે એ મન છે એ જીતાણું છે. એ શબ્દ જે છે સ્વામિનારાયણ ભગવાનના શબ્દ વગર તમને સાંભળવાનું જેટલું મન પાછું હટે એટલું તમે આ જગતમાં વિજય મેળવવાના છો. જ્યારે શ્રીજી મહારાજની વાણી સાંભળી, આ પિંડ તમારું નથી અને બ્રહ્માંડ તમારું નથી એ સમજાવ્યું. એ પિંડ અને આ બ્રહ્માંડ એને બંનેને મૂકી અને પુરુષોત્તમ ભજ્યા. એ ગોપાળાનંદ સ્વામી એટલું બધું એ વિષયમાં લખ્યું છે. ત્યારે જો જગત છે. ગોપાળાનંદ સ્વામી વડોદરામાં બિરાજતા હતા. એમાં એક ગરીબ બ્રાહ્મણ આવ્યા
કે સ્વામી રાજા આપના શિષ્ય છે, તો આપ એમને આજ્ઞા કરો તો મને થોડીક રકમ આપે તે મારે કન્યાનું દાન આપવું છે ને મારી પાસે કંઈ છે નહીં. સ્વામીએ એમને કહ્યું કે કાલે તમે એક લોખંડની નવી લોઢી લાવજો અને આવજો. એટલે કંઈ બ્રાહ્મણે તો કંઈ બીજી ખબર નહીં, કાંઈ એક નવી લોઢી લઈ આવ્યો, કપડાં વીંટીને લાવ્યો. સ્વામી બેઠા, સયાજીરાવ મહારાજા દંડ પ્રણામ કરીને બેઠા. પછી સ્વામી રાજાને કહે છે, અમે પરલોકની ચિંતામણી, એટલે અમારો સંગ કરે તેને ભગવાનના ધામમાં મોકલીએ, અને તમે અહીંની ચિંતામણી, તમે જે ચિંતવો તે થઈ શકે ને તમે કોઈને સુખી કરવાની ઈચ્છા રાખો, સુખી થઈ શકે. પછી પેલા બ્રાહ્મણને કહે છે, આ તારી લોખંડની લોઢી છે તે રાજાને અડાડે સહેજ પગે. એ લોઢી આને અડાડી. રાજાને કહ્યું કે એ રાજન, એને એટલું તમે સોનું આપો. એટલું સોનું આપ્યું, પણ આને કામનું નહીં. કોને? ગોપાળાન સ્વામીને. કંઈ જોઈએ નહીં. એટલે એ જગત જીત્યા, અને આ જીતીને બધા હાર્યા. મારું કરીને શમશેર બહાદુર ફલાણા ઢીકડા કરીને ગયા બધા. ત્યારે બહારનું સાંભળવાનું બંધ થયું, એટલે આ જગત એમ જીતે છે. ત્યારે સ્વામિનારાયણ સિવાય કોઈનો સાંભળવાનું જ્યારે મન જ ન થાય, ત્યારે એ મન પછી પાછું આવે છે, જતું નથી. જવું જ નથી, સાંભળવું જ નથી. ત્યારે શ્રીજી મહારાજનો શબ્દ જે છે એ સિવાય કોઈનું સાંભળવાનું મન ન થાય તો મન હવે ઠેકાણે થોડુંક આવ્યું. બીજો વિષય શ્રીજી મહારાજે કયો સ્પર્શનો. જીવે સ્પર્શ કર્યો માણસનો, જેમાં કંઈ લાંબુ છે નહીં. એમાં પહેલાં તો બહુ કાવા દાવા વાળું અને કળિયુગ વાળું શરીર નહોતું, એટલે આમ ભેટતા, આમ બથમાં ગાલીને ભેટે ને આમ કરે ને આમ કરે, બૈરામાં ભેટે. અત્યારે કળિયુગનું શરીર થયું અને આત્મા હલકો થઈ ગયો, એટલે મળવાનું મન થાય નહીં કોઈને, કોઈને મળી શકે નહીં, એટલે આત્મા હલકો થઈ ગયો. પછી એ મળવાનું ઓછું થયું, પછી હાથ ઝાલતા રામ રામ, આમાં એકેયમાં નથી. પેલા એમ કીધું તારા શરીરમાં રામ છે, પેલા એમ કીધું તમારા શરીરમાં રામ છે, પણ એ કીધા પછી તરત બીડીઓ કાઢે. રામ કાઢવાતા ને માહિતી કથા કાઢવી હતી ને. ત્યારે બીજાનો સ્પર્શ એ તો સખત ટીકા આપણા સંતોએ કરી છે. બીજાનો સ્પર્શ કરવાનું તમને મન જ ન થાય. અત્યારે અડવું હોય તો આ મૂર્તિના બીજા નથી અડવું ના આવે. તારે મન પાછો આવે કે કોઈને અડવું જ નથી. અને શ્રીજી મહારાજની મૂર્તિનો સ્પર્શ કરવો, આડેડ કરવું. તમે અત્યારે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ હોય એને અડવાની જો તમે ટેવ પાડો તો તમારો આત્મા અતિ સરસ બને અને બીજાનું અડવાનું મન તમને ન થાય. એટલું એમાં છે. એ શ્રીજી મહારાજે સ્પર્શ એટલો બધો કરાયો કરે. શ્રીજી મહારાજ પોતે પગલાં છાતીમાં આપે, માથે હાથ મૂકે, મળે ભેટે, એનો સ્પર્શ. પ્રેમાનંદ સ્વામીએ તો બીજા સ્પર્શની એટલી બધી અવગણના કરી છે કે એક નાનું ગ્રંથ બને એમ છે. ત્યારે સ્પર્શ છે શ્રીજીમાની કંઈ પણ વસ્તુ હોય પણ રાખી મૂકે લોકો. નહીં તો જડ વસ્તુ કહેવાય, પણ એમાં ચેતન ભરાઈ ગયું. એના કપડામાં, એની મોજડીમાં, લાકડાની ચાંખડીમાં કંઈ પણ વસ્તુ હોય એની રજમાં. એટલે એટલો સ્પર્શ જે શ્રીજીમાનો થયો બધા એને, અને પોતે કરવાની ટેવ પાડે, શીખવાડે. એ સ્પર્શ છે. અત્યારે આપણે જો આની સમજ ના હોય તો મૂર્તિને ન અડે,
અમુક તો બિલકુલ ઘરમાં અડે જ ને, અને કરે ત્યારે કેટલું કરે, આમ કરે. જય પ્રભુ. અને જો ચા કે કંઈક એવું હોય તો આખું ઘટઘટાઈ જાય. અડે જ નહીં એટલે એમાં ગુણ ક્યાંથી આવવાનો છે? એ જગતમાં હેરાન થતા એ સ્પર્શ છે. એને કારણે શરીરના મુખ આગળ મુખારવી સાફ કરવા માટે દાંતણ કામ લાગ્યું હોય એ પણ અદ્રાખ્ય મૂક્યું છે. એની કોઈ પણ વસ્તુ જવા દે ને એટલો સ્પર્શ એને કરતા શીખવાડ્યો. મળે તો બહુ જ માથે હાથ મૂકે, એ બધું કરે. એ સ્પર્શ કર્યો અને એટલો એ બધાને મીઠો લાગ્યો. ત્યાર પછી નંદ સંતો કશું અડવાનું જ ના પાડે. પ્રેમાનંદ સ્વામીનું લખાણ જેણે વાંચ્યું હોય એને આ બીજાના સ્પર્શની સખત ટીકા કરી અને શ્રીમાના સ્પર્શની પ્રશંસા કરી. ત્યારે એ બીજો સ્પર્શ કરવાની ઈચ્છા જ ન થાય, ત્યારે મન પાછું આવ્યું. એટલે આ બ્રહ્માંડના જેટલા શબ્દો મુક્તાન સ્વામીએ સાંભળ્યા છે પણ એનો ઉકેલ થતો નથી, એટલે એ પૂછે છે. ત્રીજું છે એમનું રૂપ. હવે એમનો જે આકાર એવો આ બ્રહ્માંડ ઉપર ધરીને આવ્યા કે એની સમાન આ બ્રહ્માંડમાં કોઈનું રૂપ નહીં. શ્રી મહારાજના સ્વરૂપના એટલા બધા કીર્તન થયા છે. એક એક અંગ ઉપર એણે અત્યારે પુસ્તક લખાય એટલા એના અંગનું વર્ણન કર્યું છે. એનું લલાટ આવું, લલાટમાં શું શું હતું, એની નાસિકા કેવી હતી એનું વર્ણન કરેલું હોય. એની આંખમાં કઈ કઈ વસ્તુ રહેશે એને જોયેલી. કરુણા રસ રહેશે, રુદ્રાંશ રહેશે. નંદ સંતો તો એ લખતા લખતા પણ હારી ગયા, એટલું લખાણ કર્યું છે. પગનું, હાથનું, આંગળીઓનું. એટલે ભગવાન સ્વામિનારાયણ જે આકાર આ પૃથ્વી પર ધારણ કરીને આવ્યા એના જેવો આ બ્રહ્માંડમાં કોઈનો આકાર નહીં. એને સામે જોઈને બેસી રહે. પર્વતભાઈ ગઢડે આવેલા, પોતાના પત્ની પણ સાથે આવેલા. શ્રીમાનની મૂર્તિ સામે જોઈને બેસી રહે. પછી શ્રી મહારાજે એના પત્નીને પૂછ્યો કે ઉતારે રોટલા ખાય છે કે ના મહારાજ? દરબારમાં જમતા હશે. જીવબાને પૂછ્યું પર્વતભાઈ રોટલા અહીંયા જમે છે કે ના મહારાજ? અહીં નથી જમતા. પર્વતભાઈને પૂછો તમે રોટલા ક્યાં ખાઓ છો? કે તમારી મૂર્તિ મૂકીને રોટલામાં શું ખાવાનું? બને એવું છે. મેં તો સ્વામિનારાયણને ધરાવ્યા વગરનું જો હાથમાં આવ્યું તો ઉલાળી મેલે ભગવાન છો બે રે હમણે. તારે એની કથા દુનિયામાં ચાલે એવું રૂપ ધારણ કરીને આવ્યા. હું અમારી હલકી વાણીથી એનું વર્ણન મારાથી થઈ શકે એવું છે. જોનારે જે વર્ણન કર્યું છે એ વર્ણન સત્ય પરમ એના ઉપરથી આપણે કહી શકીએ. ત્યારે સ્વામિનારાયણ વગર બીજો આકાર જોવાનું મન થાય નહીં, ત્યારે એ મન જીતાણું. અને માણસ જ આકાર જોઈ અને પછી થાકે અને પછી મરે. મને બહુ જ આકાર જોયા પણ એ આકારમાંથી કશું નીકળ્યું નથી. એમનું રૂપ શ્રીમાનનું એને જુએ અને મન બીજા આકારને જોવે નહીં. એ આપણા પરમ મુક્તાનંદ સ્વામી એ પોતે પ્રમાણે કરશે અને બીજાને કરવા માટે લખાણ કરશે. પછી રસ છે. ભગવાન સ્વામિનારાયણને ધરાવ્યા વગરનું ખાવું નહીં. ઠીક, સ્વામિનારાયણ ભગવાનને પોતાનો થાળ હજારો સંત હરિભક્તના પણ એને જમાડે.
અતિહેત કરે અને શરીરના હાથનું જે અન્ન છે એ પેટમાં જાય એટલે એ અન્ન એટલું બધું પવિત્ર અને એટલું બધું મંગળકારી અને કલ્યાણકારી હોય એટલે એ જ એને સાંભળે, બીજું ન ખાય. અને તે વખતના જે બધા સાધુઓ પાણી પીવું હોય તો એ ભગવાનનો સંકલ્પ કરે, જમવું હોય તો એનો સંકલ્પ કરી જમાડે. નંદ સંતોએ લખ્યું છે કે તે જમાનામાં એક હરિભગત થાળ રસોઈ આપે સંતને, તે એમ કે સંતો તમે આ સીધું લાવ્યો છો, તમે જમજો. તો કે આ સીધું હવે કામ નહીં લાગે. શ્રીમાનો સંકલ્પ પહેલો તે ના કર્યો ને, શ્રીમાનો જમાડજો અને પછી તમે જમજો, એ તેને કીધું ને, એટલે આ અનાજ કામ નહીં લાગે. આવું તો એને બોલ્યામાં શીખવાડે. કહો, હજારો સંતોને હરિભક્તોને પોતે જાતે અનાજ જમાડ્યું. એ અનાજ જે જમાડ્યું પછી બીજાનો વિચાર જ નહોતો થતો, એ બહુ એને પેલું લાગે. એટલું શ્રી મહારાજે આ પૃથ્વી પર જમાડેલ છે. અને એમની જમાડવાની જે લીલા છે એ નંદ સંતોએ ગ્રંથોમાં લખી છે. એટલે પછી બીજો રસ જે છે એનો રસ ખાવાનું મન જ નહીં, હવે ભગવાનને ધરાવીને જ ખાવું છે, એ રીતે ખાતા. અને ઘણી લાંબી કથા છે, મેં તમને ટૂંકામાં કહી છે. બીજો એનો ગંધનું છે. ત્યારે નાસિકા છે એ દ્વારા ગંધ લેવાય છે અને પ્રાણવાયુમાં જાય છે. એ એવો અત્તર ને ફૂલો એવા કે સંગે શ્રીજી મહારાજે બધી જાતના જે કિંમતી ફૂલો છે એ બધા સૂંઘેલા છે અને એના હાર એણે બહુ જ પહેરાવેલા છે. પોતે બાજુબંધ પોતે પહેર્યા હોય છોડીને સંતોને બાંધે. મુક્તાનંદ સ્વામીને કેવડાની ટોપી બાંધીને પોતે પહેરી પછી મુક્તાનંદ સ્વામીને પહેરાવે, એ બહુ જ બાંધેલા છે. એટલે ફૂલ જે છે એ શ્રીજી મહારાજના સ્પર્શ કરેલા ફૂલને સૂંઘવા અને બીજા ફૂલ ન સૂંઘવા, આ 5 વસ્તુ જ્યારે આમ બને ત્યારે એનું મન જીતાઈ જાય છે. પછી ક્યાંય જતું નથી, એ હૈયામાં ને હૈયામાં રહે છે. એટલે આપણે આમાંથી આ પ્રશ્નના ઉત્તરમાંથી એટલું જાણવું કે શ્રીજી મહારાજ જે છે એનો શબ્દ સાંભળ કરવો. એ સાંભળીને જ બધા શ્રેષ્ઠ યોગને પામ્યા છે. અને આ બ્રહ્માંડની બધી ચીજ એને તારે પડી મૂકી છે. અને આ જગત છે મારું કરીને મૂકે, એટલો આમાં ફેર છે. એટલે સજીમાની જે વાણી છે, શબ્દ છે, એ સાંભળવાની અતિ ઈચ્છા રાખવી. એના શબ્દમાં જ તમારું મન પાછું આવશે કે આમાં કંઈ છે નહીં, એની વાણીમાં જ સમજાવે. બીજો એને મૂર્તિને આપણે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ હોય અથવા ભગવાન જ્યાં બેઠા હોય, જ્યાં ભગવાનની લીલા કરી હોય, એનું વસ્ત્ર કોઈ હોય, એને અડવાનો સ્વભાવ બાંધવો. એટલું મન બીજા અડવાનું ઓછું કરવાનું, આને વધારે અડવટ કરવાનું. અને બીજે અડીને પંચભૂતના શરીરને અડે એમાં કંઈ છે નહીં અને એના આત્માની અંદર પણ કાંઈ નથી. એટલે શરીરનો સ્પર્શ જેટલો વધારે થાય એટલું જ મન પાછું આવે છે. અને બીજાને અડેડ કરીએ એમાં છેવટે અડેલાને મૂકવાનું અને એમાંથી કંઈ નીકળે એવું નથી. એટલે સદીમાંની કંઈ પણ મૂર્તિ હોય, કોઈ પણ વસ્તુ હોય, એ અડેડ કરવાનું. બીજું સદીમાંનું રૂપ જોજો કરવાનું. ભગવાન આ પૃથ્વી પર જેવા હતા એવા જ એને સ્વરૂપો ચિતરાવેલા છે. એની આંખ, એની નાસિકા એમણે પોતે જ ચિતરાવીશ પાસે બેસીને. એની હજારો મૂર્તિઓ એ પ્રમાણે મંદિરોમાં થઈ છે, એના દર્શન કરવા. સજી મહારાજે મૂર્તિની પ્રતિષ્ઠા કરી છે, એના દર્શન કરવા. આચાર્ય મહારાજશ્રીએ પ્રતિષ્ઠા કરી હોય એના દર્શન કરવા. એનો આકાર જોજો કરવાનો.
અને શ્રીજી મહારાજને ધરાવીને જ ખાવું, એ અનાજ પવિત્ર થાય. એ બને ત્યાંથી જ પવિત્ર બને. જે બાઈ બનાવે તે પણ એ એટલું ધ્યાન રાખે કે મારે શ્રીજી માને ધરાવવું છે, તો એ અનાજ બને ત્યાંથી જ પવિત્ર બને છે. અને જ્યારે ભગવાનની દૃષ્ટિપાત થાય એટલું પવિત્ર થાય છે. એ પણ આપણે ધ્યાન રાખવાનું. અને શ્રીજી માને અડેલું ફૂલ હોય તેને સૂંઘ કરવાનું. કોઈ વખત અત્તર સૂંઘવાનું મન થાય તો શ્રીજી માને નાસિકાએ લઈ જઈ સૂંઘાડીને સૂંઘવાનું મન કરવું, તો મન થોડું પાછું આવશે અને એ તમને આ જગતમાંથી રોકી અને ભગવાનમાં જોડશે. પહેલું જગતમાં જઈને પછી બધું મૂકી દે. એ આપણે આમાંથી જાણવાનું. અને આ નંદ સંતો જે ભગવાને વાત કીધી છે એને લાખો માણસે પાળી છે આ વાત. અને મુક્તાનંદ સ્વામીએ તો એટલી બધી એ પાળી છે ને એટલું બધું લખાણ કર્યું છે કે એનું લખાણ ધીમે ધીમે હવે બહાર નીકળે છે. એને હવે વાંચતા થયા, સમજતા થયા, છપાતું થયું. માટે આ પ્રશ્ન જે પૂછ્યો છે અને ભગવાને જે ઉત્તર આપ્યો છે એ અલૌકિક છે. એમાંથી મેં જે તમને વાત કહી કે હું આને સમજાવવા સમર્થ જ કોઈ રીતે નથી, કારણ કે એને સમજાવી શકાય નહીં. આ તો આપણે કાયમ પેલું કરીએ છીએ એટલે સહેજ જાણીએ છીએ એટલે એટલું તમને મેં સમજાવ્યું છે. વધારે સમજવું હોય તો શ્રીજી માની વાણીમાં આપણે એ બોલ્યા છે એ એમણે સમજાવ્યું છે. એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ ભગવાન સંબંધી ભગવાને પોતે સમજાવ્યું છે. તો બીજી કોઈની સમજણ ન લો અને શ્રીજી માની લો તો એ પૂરી છે. અને વધારે સમજો તો આપણા નંદ સંતોના ગ્રંથોથી સમજી લેવું. આ પ્રશ્નનો જે ભગવાને ઉત્તર કર્યો મેં તમને અલ્પ રીતે અલ્પ સમજાવેલો છે. એ પ્રશ્ન પૂરો થાય છે. મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું અને શ્રીજી મહારાજે ઉત્તર કર્યો, પણ હજુ એને પૂરો સંતોષ થતો નથી. શ્રીજી મહારાજે કીધું કે વિષયમાંથી મન પાછું હટે ત્યારે એનું મન જીતાણું, ત્યારે તો ઘડીકમાં આમ જાય છે. તો જે આ પંચ વિષય તમે કયા એમાં વર્તી જ ન જાય એનું કારણ તે વૈરાગ. એટલે આનો રાગ મુખ્ય બધો તે છે કે તમારા સ્વરૂપમાં પ્રીતિ છે, કારણ કે આ તો જતું રહે છે. એટલે એનું સમાધાન હજુ એમને થતું નથી. હવે જતું રહે એટલે પછી શું કરવું? તો બેમાં કારણ આ બધો રાગ મૂકીએ, જે પંચ વિષયનો જગત સંબંધી રાગ મૂકીએ તો પણ એ જતું રહે છે. તો ન જ જાય એના કારણમાં વૈરાગ્ય છે મુખ્ય, કે તમારા સ્વરૂપમાં પ્રીતિ મુખ્ય છે. બેમાં એક શું ઉત્તમ છે અને શેનાથી વિષયની નિવૃત્તિ થાય? ત્યારે માણસ વિષય ભોગવીને થાકેલો છે અને વિષયમાં છે નીકળતું કાંઈ નથી. એટલે પૂછે છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ બે વાત કહે છે. એક આત્માની વાત કહે છે અને બીજું એમના સ્વરૂપનું મહાત્મ્ય સહિત જ્ઞાન કહે છે. શ્રીજી મહારાજ કેવા છે એ પોતે સમજાવે છે. એટલે આત્મનિષ્ઠાની વાત કરશે, કારણ કે પેલી ઇન્દ્રિયો છે એ જાય છે એટલે વિષય જીતાતા નથી. એક પ્રસંગે ભગવાને પૂછ્યું છે સભામાં જ, હે મુક્તમુનિ, તમને કંઈ સંસારના જગતના વ્યવહારના કશાય ગાઢ થાય કે થાય? કેટલાક થાય. ધૂળની અને એક મુઠ્ઠી ભરી
અને આમ પડે એટલા ગાઢ થાય, તો સામાન્ય માણને કેટલા થતા હશે? એટલા જગતના ઘાટ કરે છે. તે માણસને રાત્રે નિંદ્રા આવતી નથી, એટલે એ શરીર કેમ બંધ પડે એવું પીન રાતે હોઈ જાય, બંધ થાય નહીં. એટલે એક માણસ ગરડે ગયેલો, પણ એનું ચિંતવન ખેતીનું ને રચકાનું ને એનું ચિંતવન, એ ગઢડે ગયેલો, તે મેળા પર હૂતો, પણ એનું ખેતર હતું, રચકો હતો ખરેખર, જોડે કુંભારનું ઘર હતું, એને ગધેડા હતા. તે કોઈક વખત એ છૂટીની રચકામાં આવતા, જો એનું ચિંતન. હવે આ છે ગરડા મંદિરમાં, જ્યાં સંતો રહે છે, જ્યાં ભગવાન છે, ત્યાં ગયેલો, પછી મેળા પર હૂતો. એને મન એ ઉપલું બંધ થઈ ગયું, તો અંદર શરૂ થયું, જાણે મારું ખેતર છે, એમાં કુંભારના બધા ગધેડા 15-20 પડ્યા, રચકો ખાય છે. એટલે ત્યાંથી એ રાત્રે ઊભો થયો. ઊભો થઈને પણ લાકડીથી જોડે તે લઈને જે ઊભો થયો, તમારી માના ગધેડાઓ મારા ખેતરમાં, એમ કરીને ઉપર મેળીથી પડ્યો 50 ફૂટથી, ત્યાં ત્યાં મરી ગયો. એટલા ઘાટ છે. આની બહુ જ માથાકૂટ કરે છે આ ઘાટ બંધ કરવાની, જગતના લોકોએ પણ એ થતા નથી. ઘડીક થાય ને પાછું સવારે એનું એટલા ઘાટ થાય. એ ઘાટવાળા કોઈ હખી નથી, બધાય નકામા, એકે કામનો નહીં. ત્યારે વિષયની નિવૃત્તિ થાય, વૃત્તિ જ ન થાય, એના કારણમાં કોણ મુખ્ય? પછી વૈરાગ્ય છે કે તમારા વિશે પ્રીતિ છે? કે પહેલું તો કીધું મહારાજે, પણ હજુ બંધ થતું નથી. ભગવાન 2 વસ્તુ કહે છે, એક તો આત્મનિષ્ઠા અને મારા સ્વરૂપનું જ્ઞાન. હવે આત્મનિષ્ઠા તારે બધાને દેહમાં નિષ્ઠા, એટલે હેરાન થઈ ગયેલા બધા દેહથી. ત્યારે ભગવાન સ્વામિનારાયણ પોતે સમજાવે છે, મેં તમને કહ્યું છે કે આપણે સમજી ન શકીએ એટલે કંઈક કોકનો આધાર અથવા દૃષ્ટાંત લેવું, ને તરા સીધું શરીર મારા સમજાવે છે, સ્વયં પોતે સમજાવે છે. એટલે એમ કહે છે કે હું ચૈતન્ય છું. ચૈતન્યનો અર્થ ચેતન છું, બધું જાણું છું. અને આ દેહ છે, જડ છે. હવે જો ચેતન નીકળી જાય, જે જાણે છે, અને આ દેહ રે, અને પછી ખબર પૂછે, મોહન કાકા કેમનું છે? મોહન કાકો શું બોલતો હતો? કે આઈસ્ક્રીમ ખાવો છે? આઈસ્ક્રીમ ખાશે. હવે સોડા લેમન પીવી છે? લગ્નમાં આવવું છે? બધું છે શરીરમાં, એનું એ જ કાન, નાક, આંખ, આમાંથી કશું ગયું, એક ચેતન ગયું, એટલે કલા. છોકરાને પરણાવવા આવવું છે, તમે કહેતા હતા ને? કઈ જવાબ મળે? એ કહે છે આ શરીર છે, જડ છે, એ આ હોય તો જ એ સમજવાનું કહે છે. આ બધા એની કિંમત આત્માને લઈને છે. જો એ ચેતન જતું રહે તો આની કોઈ કિંમત નહીં કોઈને. એ શ્રી મહારાજ સમજાવે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે, એમ સમજવાનું હે મુક્ત મુનિ, હું ચેતન છું ને જાણનાર છું, અને આ દેહ જળ છે. હું શુદ્ધ છું ને દેહ નરકરૂપ છે. આ આત્મા છે શુદ્ધ છે, જાય, આ ન જાય. હવે નરકરૂપ છું, દેહ નરકરૂપ છે. હવે આમાંથી 9 ઠેકાણેથી નરક નીકળે છે. નરક લે નકામ, કોઈ જ હારી ન નીકળે. એ બધાય સાધુએ લખ્યું છે એ કે એક વસ્તુ, એ તો આ ચામડેથી મઢ્યું છે એટલે એને જોવાનું મન થાય, પણ આમાંથી નીકળે છે એનું તબાડું ભરે તો એ જોવાનું મન થાય એવું નથી. નાકમાંથી શેડા નીકળે તો એ કોઈને કામ નથી. આંખમાંથી ચીપડા નીકળે પીળા, કાનમાંથી મેલ નીકળે. ત્યારે દેહ નરકરૂપ છે. નરકરૂપ છે એટલે નરક જ છે. નરકનો અર્થ નકામું થાય, કોઈ કામનું નહીં. આમાંથી નીકળે કોઈને કામનું નહીં. અને હું અવિનાશી છું. જીવનો નાશ થઈ શકતો નથી. 84 લાખ જન્મ કાઢ્યા તો એવો ને એવો જ છે.
એને કોઈ હજુ પકડીને કાપી શક્યું નથી. દેહને કાપી શક્યું છે, પણ હજુ જીવને કોઈ કાપી શક્યું નથી પકડીને. હવે નાશ જ ન થાય એનો એટલે પછી. અને ભગવાન સ્વામિનારાયણે કહ્યું આ જીવ કેટલું ફર્યો છે કે સમુદ્રનું જે પાણી છે એ સળી લઈને આખો સમુદ્ર આમથી આમ પાણી નાખે પેલપા એટલું આણે માતાનું દૂધ ધાવ્યો છે. એનો નાશ કોઈ હજુ કરી શક્યો નથી. માંસને કાપી નાખ્યો, બધું જ કર્યું, પણ હજુ કોઈને હાથમાં જીવ પકડીને એને કાપ્યો હોય એવો બનાવ હજુ સુધી બન્યો નથી અને બનવાનો નથી. એ અવિનાશી છે, એનો નાશ થતો એ સુધી મહારાજ કહે છે. અને દેહ નાશવન છે. 84 લાખ જાતના દેહ ધર્યા પડ્યા, એમાં છેલ્લો મનુષ્યનો દેહ. એ માણસ માને કે ના માને, પણ પરમેશ્વરે જે કહ્યું છે એ જ પ્રમાણે છે. એટલી માતા કરી, એટલા પિતા કર્યા, ગધેડાને બાપ કર્યો અને ગધેડીને મા કરી શકે છે. એટલું એ ફર્યો છે. એ નાશવન છે. અત્યારે આપણે આ બધા બેઠા છીએ, પણ આ ક્યારે આનું ઠકાણું પડી જાય ખબર નહીં. નાશ થવાનું છે એટલે. અને હું આનંદરૂપ છું. એને જ્યાં જાય એ આનંદરૂપ છે. એક રાજા તો એ દેહ છોડે છે. એના પુત્રને કહે છે કે હું મરીશ એટલે ભૂંડ થવાનો છું, અને મારે છોકરાનામાં સ્ત્રીમાં વાસના બહુ છે, એટલે ભૂંડનો અવતાર આવશે. અને ભૂંડનો અવતાર આવશે ત્યારે હું આવો થઈશ ને આવો ત્યારે તું મને મારી દેજે, ગોળી મારી દે. એ રાજાએ ભલામણ કરી. એનું મૃત્યુ થયું રાજાનું. અને એને કહ્યો તો એવો જે ભૂંડ થયો, એટલે એનો જે પુત્ર હતો એ ભૂંડને ગોળી મારવા જાય છે. ભૂંડને વાચા થાય છે કે તું મને મારીશ નહીં, અને મને અહીંયા ઘણો સંતોષ છે. મારી સ્ત્રીઓ પણ એટલી છે, પુત્ર પણ એટલા જ છે, અને તને તારા એક માટે મેં કેટલી માનતા બાધાઓ કરેલું, ત્યારે તો એક થયો અહીં તો મારે બહાય છે કહે છે. ત્યાં એણે સુખ માન્યું. જ્યાં જાય ત્યાં સુખ માને. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે આનંદરૂપ છું, દેહ દુઃખરૂપ છે. આ દેહ છે એ આનંદને મારી નાખનારી વસ્તુ છે, એટલે દુઃખરૂપ છે. એટલે ભાઈ જાત જાતના આના દુઃખ છે એટલા લખેલા છે. દેહનું તો કોઈને હક જ નહીં, નરું દુઃખ જ દેહનું. ત્યારે દેહ દુઃખરૂપ છે. અત્યારે ગમે તેમ પૂછો ને, દેહનું સુખ નહીં. એ સજી મહારાજ કે એની વ્યાખ્યા આપણે કહીએ તો તેની પાર વગરની થાય. પણ એ સીધું જે કહે છે દુઃખરૂપ છે, એ શું કહે છે? તમે આ જ્યારે આત્માને આવો માનશો ત્યારે તમને વિષય ભોગવાનું મન નહીં થાય. આમાંથી નીકળે એવું કાંઈ નથી. કોઈએ કાઢ્યું નથી, કોઈએ કહ્યું નથી. મરતી વખતે કોઈએ કહ્યું કે કંઈ સુખ છે. મોસાને વર ચડાવેલો હોય પર આ રડાવી દે ને, આની જ ઉપાધિ. આને હરખું ઠેકાણે પાડવું 80 વર્ષ સુધી એ મુશ્કેલી છે ને, આની જ ઉપાધિ. જેટલા કંઈ પૈસા છે બધું આ દેહ ખાઈ જાય, જેટલી કંઈ બુદ્ધિ છે આ દેહ ખાઈ જાય, એથી બહાર નીકળવા ન દે. એટલું દુઃખરૂપ છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે દેહ દુઃખરૂપ છે. હવે દેહ દુઃખરૂપ છે. એવી રીતે જ્યારે દેહમાંથી તમે આત્માને સર્વ પ્રકારે વિલક્ષણ સમજો, આનું ભેગું નહીં, જુદું પાડો, અને ત્યારે દેહને પોતાનું રૂપ માનીને એ વિષય ભોગવે નહીં. આપણા નંદ સંતોએ કશું ભોગવું જ નહીં, કાંઈ જ વિષય ન ભોગવ્યા. ત્યારે એ પરમેશ્વર સંબંધી વિષય ભોગવ્યા, અને પરમેશ્વર સંબંધી વિષય ભોગવ્યા. એનું શરીર પણ બીજી જાતનું થયું, સંતોષ પણ બીજી જાતનો થયો, અને કરોડો જીવનું કલ્યાણ કરવાનું કામ કર્યું. ત્યારે એક આત્માને દેહથી છૂટો પાડ્યો એણે, અને આ પડવાનો છે પણ એ અજ્ઞાનીને તારે પડે ને પહેલાં વહેલા હારે પાડી દીધો, છૂટો પાડ્યો એણે. એટલે એ છૂટો પાડ્યો એટલે આ દેહમાં જે ભોગવીએ એ છૂટું પડી જવાનું છે, એટલે એણે કાંઈ ભોગ્યું નહીં. અને ભોગવે છે એને કાંઈ મેળવ્યું નથી. આપણે નંદ સંતોએ કહ્યું કે રેતી પી લે એમાંથી તેલ નીકળવાનું છે જ નહીં.
એ આમાંથી કાંઈ પણ નીકળે એમ નથી ને કોઈ કાઢ્યું નથી. પોણા ભાગના તો એમ જ બોલે છે કે મેં ક્યાં દેવતા મેલ્યો અને ક્યાં હું આ બૈરી લાવ્યોના છોકરા મારા વિચિત્ર પાક્યા, હવે શું કરવું મારે? સ્વામી આને કંઈક હમા કરો ને. આ હમા થાય આમ અડધા તો ખાતી વખતે ઊભા થઈ જાય, એટલી બધી રહી, પણ શું કરવું, ક્યાં જવું? બધાને ત્યાંનું આ ક્યાંય હોવાનો ચૂલો નહીં, માટીના ચૂલા, એટલે બધે દુઃખ, એટલે કહેવાય કોને જાય? અને તમે કહેવા જાઓ કે મારે હાડા કહ્યું મારા દેહનું હક નહીં, છોકરાનું નહીં, બહેનું નહીં, વ્યાપારનું નહીં, મારે તારા જેવી દશા છે, એટલે કહેવાય કોને જવું? હમણાં મારી છોકરી પૂછા કરી જતી રહી, મેં 20 વર્ષ પાલવી, 7 લાખ રૂપિયાની ભણાવી, પણ જતી. તો બીજાને જ્યાં કહેવા જાય શું કે મારા છોકરાને ધામધૂમીથી પરણાવ, કોણ જાણે શ્રીનાથની લાવ્યો, હવે શું કરવું? એટલે કોઈ કોઈને કહેવા જતું નથી, બધાને ત્યાં અંદરનું દુઃખ છે, એટલે પછી કોણ કહેવા જાય? જેમ આપણે 1000 રૂપિયાના લુગડા વારવાળા પહેરીએ પણ ભૂખ ભાંગે નહીં, કશું પેટને કામ લાગે ને, એમ આમાંથી કશું કોઈ કાઢ્યું નથી. એટલે ભગવાને એ વાત સમજાવી અને લાખો માણસો આ માર્ગે ગયા, એક બે ન ગયા. એ સીધી જ જોઈન્ટ થાય શ્રીમાની વાત, એ સમજાવે એ વાત ભગવાને કહી. મુક્તાનંદ સ્વામી કહે છે, જે બોલનારો જીવ જાય છે એની જોડે પછી કોઈ સંગ કરતું નથી. માત પિતાને જૂતી સૂત એ અતિશય હેત રાખે. મેં તો કહે કે અમે ભેગા બેસીને જ ખાઈએ, એકલા તો ખાઈ જ નહીં, એટલું હેત રાખે. પણ એમ કહે છે કે જ્યારે ચેતન જાય છે ત્યારે બધાએ ભેગા થઈને બહાર કાઢે છે. એની એટલો બધો રૂપાળો હોય, એટલો બધો ગુણિયલ કહે છે હોય, ચતુર હોય, બધાએ આદરમાન આપે. ઓહો પધારો પધારો, આ તો બહુ હોશિયાર, બહુ બુદ્ધિશાળી આવ્યા, એને માન દે કે આ તો બહુ જ હોશિયાર, એટલું માન દે કહે છે. મુક્તાનંદ સ્વામી કહે છે એનું જે ચેતન જતું રહે, કોઈ એને હિત કરે જ નહીં. ઊંચે કુળ હોય, ખૂબ ભણેલો હોય, દેવના સમાન કરણી એની હોય, પણ ચેતન ગયું એટલે તરત જ ભાગો લે. કોઈ એમ કે હો તો ઘણો હોશિયાર છે, ઘરમાં છો પડ્યો એટલે આપણે એની હોશિયારી લેશું, લે કોઈ. અતિ દાતાર હોય, સારો આચાર હોય, ઉત્તમ કુળ હોય, વિખ્યાત હોય કે આ શ્રેષ્ઠ કુળાનું. મુક્તાનંદ સ્વામી કહે છે એનું ચેતન જાય કે તરત જ એને અડવાથી અભડાય. હવે મરી જાય પેણે ક્યાંક 25 ગાવ છેટો અને એનો મરી ગયાનો કાગળ આવે તોય નાય ને, આટલું થાય. લો શું છે, નાવાનું આવ્યું, હવે પણ મરી ગયો ત્યાં, આટલું એને અભડાય, અડે નહીં કોઈ, નાય. પછી એમ કે છે ખાય પીવે બોલે ચાલે, સારા ગુણનું ધામ હોય, શ્રેષ્ઠ ગુણો એમાં હોય. એ ચેતન જતું રહે એટલે કંઈ કામ નહીં, એની ચાતુરી બાતુરી કાંઈ નહીં, કંઈ પણ નહીં. કે છે એનો પુત્ર હોય એટલું હેત રાખે, એની સ્ત્રી હોય એને ખવડાવ્યા વગર ખાય નહીં, એટલું હેત એને હોય. એનો પરિવાર હોય બધો એને અતિ હેત રાખે. મુક્તાનંદ સ્વામી કે ચેતન જાય એને બધા ભેગા થઈને સળગાવી દે. ત્યારે નવજવાન યુવતી હોય અને કંઠ લગાવે, એકબીજા ભટકાય મળે, પણ એમ કહે છે કે ચેતન જ્યારે નીકળી જાય ત્યારે દૂર જઈશ, બીક લાગે છે. પછી એની આણ ફરે એટલે દુનિયામાં જે ધારે તે કરે, દાન આપે સર્વે દેશમાં, એનો હુકમ કોઈ ફેરવી શકે નહીં પાછો, એટલું ચાલે. ત્યારે મુક્તાનંદ સ્વામી કહે છે એનો ચેતન જાય એટલે રાખનો ઢગલો થઈ જાય. વળી એ પોતે કહે છે શરીરમાંનો મેળાપ જે સંતોને થયો, એવા સંતોને ભગવાનનો મેળાપ થયો અને જ્ઞાન આપે. પણ મુક્તાનંદ સ્વામી કહે છે એમાંથી પણ ચેતન જાય તો જ્ઞાન પણ એ આપી શકતા નથી. ત્યારે દેવો છે એના સુંદર શરીરો છે. મુક્તાનંદ સ્વામી કહે છે કે ચેતન જાય તો એ પણ નકારા થઈ જાય.
એટલે મુક્તાનંદ સ્વામી કહે છે સર્વે પ્રકારે ચેતન વિના સુખ છે બધું જતું રહેશે. મતિ મંદ, જે મતિમાં કંઈ સમજતા નથી એ શરીર હાથે સ્નેહ કરે છે. એની મતિ મંદ એટલે એનું કંઈ મનમાં સમજવાનું હાવ મંદ છે, એટલે દેહ સાથે એ હેત કરે છે. અને મતિમંદ છે એ દેહને પોતાનું માને છે, એટલી એની મતિ કામ નથી કરતી. ચેતનને એ જુદો સમજતો ને કે આ જુદું પડવાનું છે એ સમજતો જ નથી કે છે, એને પૂર્ણ પાપ લાગ્યું છે. તમે જેટલા દેહમાંથી છૂટા પડીને પરમેશ્વર ભજો એટલું આ દેહ સુખી સારો. અને વિષય ભોગવી એટલે દેહ દુઃખ જ નર્દમ જ, કશો કાંઈ નીકળે કાંઈ નહીં. ત્યારે જે બધા એના શરીરો છે એ સુંદર લાગે દેહ, પણ જીવ જાય છે ત્યારે પ્રેતસમ લાગે છે, બીક લાગે બધાને. જો એ હાંજે મર્યો હોય તો વહેલો મેળ પડે બાળી દે, ઘરમાં રાતે નથી રહેવા દેતા, અને ત્યાં કોઈ હુએ નહીં. એને બેહાડી અને તાળું મારીને બીજા અડખે પડખે જતા રહે, પણ આની પાસે ન બે રાતે, હુએ તો કોઈ નહીં. રાતે બીક લાગે એટલે આંખો ફાટી ગયો હોય, ડોળા આમ થઈ ગયા હોય, મોઢું પોળું થઈ ગયું આમ થઈ ગયું હોય, બીક જ લાગે એની પાસે, જોવું જ, એટલે કોઈ જાય નહીં. અને અતિ અશુદ્ધ, ભગવાન સ્વામિનારાયણે કહ્યું આ દેહને શુદ્ધ કરશો સારું તો જ સારું લાગશે, નહીં ત્યારે જોવું નહીં ગમે. અને હમું કરવા સવારમાં બધાને કલાક કાઢે ત્યાં કોથળો હમો થાય છે, નહીં હમો થાય જ નથી, ગંધાય પાસે ન બેહાય ને. ત્યારે મુક્તાનંદ સ્વામી કહે છે ચેતનનું એટલે આત્માનું જ બધા સન્માન કરે છે, અને એ જાય એટલે આ દેહનું કાંઈ પણ નહીં. આ જે મુક્તાનંદ સ્વામી કહે છે મેં વાત કરી એ મર્મને કોક જ જાણે છે. ત્યારે શ્રી મહારાજે આત્માની વાત કરી એને વધારે એ વાતને સમજી શકે એટલા માટે મુક્તાનંદ સ્વામી દેહ અને આત્માની જુદી વાત પડે, કેમ પડે ને શું થાય એ વાત એમણે કહી આત્મા વિશેનું. એટલે મુક્તાનંદ સ્વામીએ જે પૂછ્યું કે આ આપે કયું આગલા મારા પ્રશ્નમાં, પણ એ મને હજુ બધું મેળ બેસતો નથી, જતું જ રહે છે મન. તો વિષયની નિવૃત્તિ થાય, વૃત્તિ જ ન થાય, એના કારણ હોય તે બતાવો. ત્યારે ભગવાને એક આત્મનિષ્ઠાનું કારણ અને એક ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વરૂપનું મહાત્મ્ય સહિત જ્ઞાન, એ બે વસ્તુ કહેશે. એમાં એક વસ્તુ આપણે અત્યારે સાંભળી, હવે શ્રીમાનનું મહાત્મ્ય સહિત એમના સ્વરૂપનું જ્ઞાન એ હવે સાંભળીશું. મુક્તાનંદ સ્વામી શ્રી મહારાજ જે કંઈ બોલે એને તરત સમજી શકે છે, એ જ પ્રમાણે ક્રિયા કરે છે. શ્રી મહારાજ હવે પોતાના સ્વરૂપનું મહાત્મા અને જ્ઞાન કહે છે. આ બ્રહ્માંડમાં સ્વામિનારાયણ વિશે જાણવાનું ન રહે એટલું એ કહે છે. ભગવાન સ્વામિનારાયણ મુક્તાનંદ મુનિ કહે છે હે મુનિ, તમારે મારો મહિમા આમ વિચારવો. એક તો હું આત્મા છું એ વાત આપણે કરી, પણ શ્રી મહારાજે કહે છે કે તમારે હું આત્મા છું એ માનવાનું, દેહ નહીં માનવાનું. અને જે પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે, તમે મને જુઓ છો, તમારી સામે જ બેઠો છો, એ પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે, તમે મને જુઓ છો, ત્યારે તે પરમાત્મા છે. પરમાત્માનો શબ્દનો અર્થ સીધો સાદો એટલો થાય, સૌથી પર એવા પરમાત્મા છે. બધા એને જોયા બ્રહ્માંડે. એની આગલી કથા તો ઘણી લખાણી છે, પણ અત્યારે તો શ્રી મહારાજ જે કહે છે એને જ આપણે સમજવાનું છે. અથવા તો ઘણા વિષય એવા આવશે, પણ બધાય પ્રસંગ જુદી જુદી જાતના આવશે. ત્યારે એ પરમાત્મા અને ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ તથા બ્રહ્મપુર જેટલા ધામો કયા છે ભગવાને પોતે, તથા અનંત કોટી બ્રહ્માંડના પતિ જે બ્રહ્માદિક દેવ, એ સર્વેના સ્વામી
હવે એની આ મોટે આપણે શબ્દોથી બેસાડી કદાચ શકીએ, પણ એ કરવું ઘણું અઘરું અને માનવું ઘણું અઘરું. ત્યારે અનંત જે ધામો અને આ બ્રહ્માંડોના અધિપતિ દેવો એ સર્વેના સ્વામી છે, એ એનું મહત્વ છે. આ જે જેટલું કંઈ આ બ્રહ્માંડમાં સજી મહારાજ ઉપર લખાણું એ સજી મહારાજની વાણીથી અને બતાવ્યું એના ઉપરથી લખાણ. એ સર્વેના સ્વામી છે. સ્વામી છે એટલે એના ધણી છે. ત્યારે એ સ્વામી છે. જે પુરુષોત્તમ ભગવાન તે મને પ્રત્યક્ષ મળ્યા છે. સજી મહારાજ માટે બહુ વખત પુરુષોત્તમ શબ્દ વપરાણો અને અહીંયા પોતે જે નામ પાડ્યું તે સ્વામિનારાયણ પાડ્યું. સર્વેના સ્વામી એવા જે નારાયણ એ સ્વામિનારાયણ. ત્યારે સર્વેના સ્વામી એવા જે પુરુષોત્તમ નારાયણ તે મને પ્રત્યક્ષ મળ્યા છે. આખું જગત ભગવાનને ખોળવા માટે કોઈ પાણીમાં પ્રયત્ન કરે છે, કોઈ મૂર્તિઓમાં પ્રયત્ન કરે છે, કોઈ શાસ્ત્રોમાં પ્રયત્ન કરે છે, કોઈ જપમાં તપમાં તીર્થોમાં પ્રયત્ન કરે છે. આને તો એ પ્રયત્ન કરવાનો છે નહીં, સામે જ છે. એટલો સર્વેના સ્વામી છે. એટલે ભગવાન સ્વામિનારાયણ જે માતમ પોતાનું સમજાવશે એને ખબર છે કે મારું માતમ આવું છે, બીજાને ખબર નહીં. લોજમાં સજી મહારાજ 9 મહિના રહ્યા, પણ એનો હજુ એ કહેતા નથી અને એ સમજવાની બુદ્ધિ નથી. જેમ 6 મહિનાના છોકરાને આપણે કંઈ ઓળખાવી શકતા નથી કે આ સોનું કા રૂપું કા ફલાણું, એ સમજવાની બુદ્ધિ નથી. એ સમજવાની બુદ્ધિ નથી એટલે એ ભેગા રહેલા છે તોય ખ્યાલ નથી, એની સમજવાની શક્તિ નથી. અત્યારે સીધું તમે કોઈ માણસ હોય એને કહો સ્વામિનારાયણ છે તે સર્વે અવતારના અવતારી છે, તરત જ ના પાડે, એની સમજવાની શક્તિ નથી. આપણે અનંત સંતોએ તમામે ગ્રંથ લખ્યા, પણ છેલ્લું લખ્યું કે સ્વામિનારાયણને ન માનતા હોય એને તમે આ વાત સંભળાવશો નહીં, એ વાંકો બોલશે તો અમને દુઃખ. નિષ્કુળાન સામે ભક્ત ચિંતામણી લખીને છેલ્લા એને લખ્યું કે આવા જે હોય એને આ ગ્રંથ કદી તમે દેશો નહીં, લખી દેશો નહીં, ને તમે દુઃખી બહુ થશો. એના લખાણથી પેલો વાંકું બોલે તો એ જેમણે લખ્યું છે એ મનમાં દુઃખ બહુ પામે ને પેલો પણ દુઃખ. ત્યારે અનંત કોટી બ્રહ્માંડો અને અનંત જે ધામો એના પતિ પુરુષોત્તમ નારાયણ છે. એ માતમ કેટલું એ મુક્તાન સ્વામીને સમજાવે છે. આ વાત ગમે તે સમજી શકે નહીં, એ મુક્તાન સ્વામી સમજશે, કારણ કે એમાં બધું જોવે છે. ત્યારે અને તે મારા આત્માને વિશે અખંડ છે. મુક્તાનંદ સ્વામી તો એના કીર્તનોમાં એમના લખાણોમાં કહે છે એક પળવાર પણ તમે દૂર થતા નહીં તો હું દુઃખી થઈ જઈશ. પળવાર. ત્યારે મુક્તાનંદ સ્વામી આ વાત કહે છે, એમણે એટલી બધી આ વાત લખી છે. જે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે વિષયની નિવૃત્તિનું કારણ શું, તો એક તો એમણે આત્માની વાત કરી, બીજી વાત સ્વામિનારાયણ ભગવાનમાં પ્રીતિ થાય ત્યારે એ પ્રીતિ થાય. સજી મહારાજ જે સમજાવે છે એ શબ્દ આ બ્રહ્માંડમાં સમજાવનારો નહીં, કોઈ નહીં. એમ કે છે આત્માને વિશે અખંડયા છે. મુક્તાનંદ સ્વામીના આત્માની અંદર રહેતા એટલે ને શરીરની અંદર રહેતા. એ આમ કોઈના પર દ્રષ્ટિ કરે તો એનું કલ્યાણ થાય, એ રાખશે. અને જે પૃથ્વી ઉપર બેસે એ પૃથ્વી પણ પવિત્ર બને, એનો પગ જ્યાં પડે ત્યાં પવિત્ર બને. એના આત્માની અંદર પેલું પુરુષોત્તમ નારાયણનું સ્વરૂપ. વળી એ પોતે કહે છે કે મારું જે દર્શન છે એક નિમિષ માત્રનું દર્શન, એક નિમિષ એટલે આમ જરાક જ થયેલું. તે ઉપર અનંત કોટી બ્રહ્માંડોના જે વિશેષ સુખ છે તે સર્વેને વારી ફેરીને નાખી દે. હવે કેટલું અમારે આનંદ બ્રહ્માંડના જે પંચ વિશેષ સુખ છે, બ્રહ્માદિકોને પણ સ્ત્રીઓ છે, પુત્રો છે,
પણ આમાંથી નીકળતું કાંઈ નથી, એટલે વારી ફેરી નાખે એક નિમિષમાં. શ્રીજી મહારાજ દાદા ખાચરને પરણાવીને પોતે ઘોડી પર બેસીને નીકળ્યા. જાન કેટલે દૂર છે એમને જોવી હતી. એક દેવાલય આવ્યું, એના ઉપર એમને ચડવું હતું. એક મજબૂત રબારી એ કહે છે મારા ઉપર પગ દઈને ચડી જાઓ. રબારીને તો કંઈ ખ્યાલ નહીં, આશી વસ્તુ મારા શરીર ઉપર ચડે છે. પણ ભગવાને એને આમ દ્રષ્ટિ જે આંખની કરી, એ રબારી જીવ્યો ત્યાં સુધી બોલ બોલ કરે કે સ્વામિનારાયણ જેવી કોઈની આંખ નહીં, માણસની, પશુની, દેવ કોઈની. એ એટલું એક નિમિષ માત્ર દર્શન થયું આખી જિંદગી સંભાળ. ત્યારે શ્રીજી મહારાજનું દર્શન એક નિમિષ માત્ર, એક જરાક કર્યું. એ માણસો આપણે ખોળવા પડે કે નિમિષ માત્ર એ દર્શન કર્યું. આ તો સમજાવે છે એ કે મારું એક નિમિષ માત્રનું જે દર્શન છે એ અનંત કોટી બ્રહ્માંડોના જે વિષય સુખ છે તે એક મારા દર્શન તુલ નહીં થાય. અત્યારે આપણે એ આવો મોટો જે શબ્દ વપરાણો એનો અર્થ ટૂંકો કરીએ તો આપણે વિષય સુખ અત્યાર સુધી મરતા સુધી ભોગવશું, પણ જ્યારે ડહકે ચડશું ત્યાંને લાવશું. વિષય સુખ નહીં લાવ. કોઈ એમ નહીં કે હું પ્રભુ લગ્નમાં ગયો હતો, ત્યાં મોસંબી બધું ખાધું, એ કોઈ નહીં. એક સામાન સ્વામિનારાયણનો આસ્ત્રી થશે તો પણ સંભાળશે, બીજું કાંઈ નહીં સંભાળે. આટલું બધું ભોગ્યું ને એ કેમ ન સંભાળ્યું? એમાં છે નહીં કાંઈ, એટલે ક્યાંથી સંભાળે? નહીં તો આપણે કેટલું જોયું, કેટલું સાંભળ્યું, કેટલું સૂંઘ્યું, કેટલું ખાધું, કેટલા હારા હારા લુગડા પહેર્યા, સોનું પહેર્યું, પણ કોઈ ચીજ નહીં સંભાળે. કામ છે નહીં કાંઈ. ત્યારે ભગવાન સ્વામિનારાયણનું દર્શન એક નિમિષમાં, નિમિષ એટલે એની ભાષામાં સમજી શકે નહીં, નિમિષ સહેજ એટલું દર્શન જેમણે કર્યું હોય એને આનંદ કોટી બ્રહ્માંડ એમાં જે કંઈ વિષય છે એ ભોગવે તો આની ઉપર કંઈ ધડો. ત્યારે એ મુક્તાન સ્વામીને સમજાવશે. શું એમણે પૂછ્યું છે? વિષયની નિવૃત્તિ કેમ થાય? નિવૃત્તિના કારણમાં. ત્યારે આટલા વિષય રાજા મહારાજાઓ ભોગવ્યા, પણ જ્યારે ડહકે ચડે ત્યારે કાંઈ ન મળે. હવે આનંદ કોટી બ્રહ્માંડોના જે વિષયો પંચ એક નિમિષ દર્શનો પર બધું વારી ફેરીને નાખે, વારી ફેરીને નાખી દે. ભગવાન સ્વામિનારાયણનું દર્શન કરવા તે સમય આ બ્રહ્માંડ ઉપર આવ્યા છે તો 4 મહિના સુધી ચાલીને આવે. એ સત્સંગી જીવન એમ કે કોઈ 3 મહિના ચાલીને આવે, કોઈ 2 મહિના ચાલીને આવે, કોઈ મહિનો ચાલીને આવે. શું ખબર પડી કે આ બ્રહ્માંડમાં પુરુષોત્તમ નિષ્કુળાનંદ સ્વામીએ આખો પુરુષોત્તમ પ્રકાશ નામનો ગ્રંથ લખ્યો. તો એ કહે છે કે આ મારું લખેલું પૂરું છે, એમ તો કોઈ માની લેતા નહીં. ત્યારે એમનું જે એ પોતે જ કે મારું દર્શન દુર્લભ જપ કરી મેં તમને કહ્યું, અને નંદ સંતોએ કહ્યું છે. એણે પછી બધું બંધ કર્યું, જે આ મેળવા જે પ્રયત્ન કરે છે એ બધું બંધ કરીને આની સામે જોઈને બેસી, કારણ કે એમાં એનો મેળ બેસતો નથી. એની મેં તે કેટલાક તો કરે તો પણ એનો મેળ બેસે. જપ કરે, તપ કરે, વ્રત કરે, દાન કરે, પુણ્ય કરે. દીનાનાથ જેવા ભટ્ટ પંડિત આખા ગુજરાતમાં એવા નહીં. 18,000 શ્લોક ભાગવતના મોઢે તો પણ એને પરમેશ્વર આત્મા ના આવ્યા, અને આવ્યા તો એમાં સમજ્યા નહીં, તે છોડી દીધા. એક માસના કહેવાથી છોડી દીધા. પણ ઘરમાં 9 ભૂતા આવ્યા, એકે મંત્ર એને ન ફળે. એ શું સમજે કે આ સ્વામિનારાયણ છે એનાથી હું બીજા ભગવાન બાજુ તે બીજા ભગવાન ટાળશે, પણ આ બધાય ભગવાનોના ભગવાન છે ખબર એને એકે મંત્ર ન પડ્યો. શ્રીજી મહારાજ પાસે જ્યારે વડતાલ આવ્યા અને દુઃખનું નિવેદન કર્યું કે હું દુઃખી થઈ. શું છે? તમે બ્રાહ્મણ છો ને ભગત છો ને? તો કે તમને મૂક્યા એટલે બ્રાહ્મણે ક્યાં રહે અને ભગતે ક્યાં રહે? ભગવાને ત્યાં દુઃખ ટાળ. ત્યારે એનું નિમિષ માત્ર દર્શન, એમનું કહેલું સીધું સમજી જઈએ તોય ભલે, અને એમણે જે કર્યું છે એ સમજીને માનીએ તોય ભલે, પણ વસ્તુ એકને એક જ છે. શ્રીજી મહારાજે એક પ્રકરણ શરૂ કર્યું કે આ જીવ જે છે હું જે માટે આવ્યો છું કલ્યાણ માટે, અને સમય લેશે માટે ઝડપથી કરીને આમ સ્વામિનારાયણની સામે જોયું નથી ને અક્ષરધામમાં ગયો નથી. અને એને જે લોકની જે દેવની ઈચ્છા હતી અને માનતો તો એ લોક પાસે જાય, એ દેવ પાસે જાય. તો કે અમારી પાસે શું કામ આવ્યો? પુરુષોત્તમ તો નીચે છે, અહીં શું કામ? જે જેને ઈચ્છા હતી એ બધું એને દેખાડીને પછી એ પુરુષોત્તમ આમ જોવું જોઈએ ને, સામું જોવું જોઈએ, સામું જોવું જોઈએ નહીં. આપ જે કરોડો માણસોની સામો જોઈને બેસી રહે,
એક નિમિષ માત્ર દર્શન. એ દર્શન કરવું એટલું એને ચોંટી રહે તે એ નીકળે નહીં. એટલો એમનો પોતે મહિમા કહે છે, પોતે જ, અને એ પોતે જાણે છે. એટલે આને કોઈના શબ્દોનો આધાર લેવાનો નહીં, સ્વયં પુરુષોત્તમ બોલે છે. મુક્તાનંદ સ્વામીને પણ એ અનુભવ છે ને. એક વખત સાળીંગપુરમાં જ હાઈટ સાધુ લઈને આવ્યો અને શ્રી મહારાજે કહેલું કે કોઈ પણ મને મળે નહીં અને કોઈ આવ્યું હોય એની વાત પણ મને નહીં કહેવા. ત્યારે મુક્તાનંદ સ્વામી ગયા, ત્યાં પાર્ષદને બોલાવ્યો કે ભગવાનને કહ્યું કે મુક્તાનંદજી આવ્યા છે મંડળ સાથે, તમારા દર્શનની ઈચ્છા રાખે. ત્યારે શ્રીજી મહારાજની વાત પાર્ષદે કહી કે મેં તને ના પાડ્યું તો કોઈ આવે તો કહેવા નહીં આવવાનું, પણ મુક્તાનંદ સ્વામી આવ્યા છે તો એમને કહી દો કે નહીં મળે. કેટલા દુર્લભ બોલો. જેના હાથર સંસાર ભૂત, જેના હાથર માર ખાધો, જેના હાથર હેરાન થાય, કોઈ સુખને ઈચ્છે નહીં, એને આ દુર્લભ બને. પછી પાછા ફરે અને એનો વિલાપ કરે કે આ કેવો દિવસ હતો. એક દિવસ અમે લોજમાં ભેળા ભમતા, ભેળા ખાતા, ભેળા છાણ મેળવતા, અત્યારે ઘણા દુર્લભ બને. એમ કરીને કીર્તન બનાવે. એક માણસને કહ્યું આ બીજું તો કાંઈ નહીં, એક આ પત્ર તો પહોંચાડ શ્રીજી મહારાજને. એ પહોંચાડ્યો. શ્રીજી મહારાજ પોતે ઘણા સંતોષ પામ્યા. પછી માણકી ઉપર બેસીને મુક્તાનંદજીને મળ્યા. પણ દુર્લભ બહુ. આપણે દર્શન કરીએ પણ પેલું માતમ ન જાણીએ એટલે ખબર નહીં. આવા સ્વામિનારાયણ છે એના દર્શન કરીએ ત્યારે એનું નિમિષ માત્ર દર્શન. હવે નિમિષની ભાષામાં હું સમજી શકતો નથી નિમિષ કોને કહેવાય. એક છે જ આમ આંખ મળવી જોઈએ, એક નિમિષ માત્ર. એના ઉપર હવે કેટલું એનું દર્શનનું મહાત્મ્ય મોટપ કેટલી કે આનંદ કોટી બ્રહ્માંડના વિષય સુખને વારી ફેરી નાખતો આની તુલને દર્શન તો એટલી એની મોટે પોતે કહે. ત્યારે એટલું એનું દર્શનનું મહિમા એ પોતે કહે છે. અને ભગવાનના એક રોમમાં, રોમ એટલે એક વાળ, ભગવાનના એક રોમમાં જેટલું સુખ રહ્યું છે તેટલું સુખ જો અનંત કોટી બ્રહ્માંડના વિષય સુખ ભેળા કરીએ તો પણ તેના કોટીમાં ભાગના. એટલે શ્રી મહારાજના મુખ થકી શ્રી મહારાજનું માતમ સમજીએ તો બીજા કશાયનો આધાર લેવો પણ આટલા બળવાન શબ્દ કોઈ ના હોઈ શકે. જે ઉપાસ ઈષ્ટદેવ છે એ પોતે બોલે છે, પોતે જ બોલે. ત્યારે શ્રી મહારાજના જે વાળ સંગ્રહના એનું કારણ પણ આ જ હોવું જોઈએ. કોઈના બ્રહ્માંડમાં વાળને એટલા બધા વાળ ભગવાનના સંગ્રહાયેલા. અત્યારે આપણા આચાર્યથી માંડીને જેની પાસે વાળ હોય એ વાળને પાણીમાં બોળી અને પીવે છે અને ભૂત પ્રેત ઉપર છાંટે તો રાડ પાડે, એ એના વાળમાં છે. પણ એની જે પોતે કહે છે એ તો કોઈ એ ભાષામાં સમજાવી શકે. મારે એ વસ્તુ સમજાવી એના કરતાં 1000 ગણી વાર શ્રીજી મહારાજ કહે છે તે ઉત્તમ છે. એટલું એ કહે છે કે એક રોમમાં જેટલું સુખ રહ્યું છે એટલું અનંત કોટી બ્રહ્માંડના સુખ આની આગળ તો એટલું સુખ. એટલે આને ભાષામાં સમજાવી શકાય એમ નથી. એટલી ભાષા ભગવાને પોતે વાપરી છે. અને ભગવાનનું જે અક્ષરધામ છે, આ ભગવાન ક્યાંથી આવ્યા છે એનું નામ છે અક્ષરધામ. અક્ષરધામ એ કેવું છે તો એ ભગવાનની ભાષાથી જ આપણે સમજીએ કે મારું હું જે રહું છું એ અક્ષરધામ જે છે અને બીજા જે લોક છે, દેવતાઓના લોક છે, તે મોક્ષ ધર્મ આગળ આને બહુ જ હલકા વર્ણવેલ. ત્યારે એવા જે ભગવાન તે મને પ્રત્યક્ષ મળ્યા છે. કોને કહે છે? મુક્તાનંદ સ્વામીને. અને ક્યારે કહે છે? 1877માં. એટલે શ્રી મહારાજ 1856થી ભેગા મળ્યા તે 1886 સુધી રહ્યા છે. ત્યારે એવા જે ભગવાન તે મને પ્રત્યક્ષ મળ્યા છે. આ શ્રી મહારાજનું જે માતમ છે અને એનું પોતે પુરુષોત્તમપણું સમજાવે છે, એટલું સમજાવવાની કોઈ પાસે બુદ્ધિ નહીં. અને એ જાણે છે એટલે કહે છે. એનું એક રોમ છે. હવે કેટલું એક રોમ એમાં જેટલું સુખ રહ્યું છે એવું અનંત બ્રહ્માંડના સુખ ભેળા કરીએ તો આની આગળ થાય એમ નથી. આને મૂકીને નરકના કુંડ જેવા વિષયને શું ભોગવું? આમાં છે નહીં, નીકળતું કાંઈ નથી. એટલે મુક્તાનંદ સ્વામી વિષયનું ખંડન બહુ કરશે. એટલું ખંડન કરશે
કે કોઈ પણ માણસ એને વાંચીને વિચાર થાય, થોડો કંઈ પણ થાય, એટલું ખંડન કરશે. ત્યારે વિષય સુખ તો કેવળ દુઃખરૂપ છે. હવે કેવળ દુઃખરૂપ છે એટલે હવે એની વ્યાખ્યા આપણે શું કરવી? કેવળ દુઃખરૂપ છે. તમે વિષય ભોગવો એટલે તરત જ દુઃખી. તમે ગમે એટલા શબ્દ કોકના સાંભળો એટલે તરત દુઃખી. કોઈનો સ્પર્શ કરો એટલે દુઃખી. કોઈનો ગમે તેનો આકાર જોવો એટલે તમે દુઃખી. કોકનું ગમે તેનું તમે સારું ખાવ એટલે દુઃખી. ગમે તેનું અત્તર કોકનું હુંઘેલું કોકનું હોય, કોકનું તમે હુંઘો એટલે તરત જ દુઃખી. હવે એ ભાષામાં જે કહ્યું દુઃખી, એ તો સજી મહારાજે કહ્યું. એટલે વધારે આને ચર્ચામાં ન લઈ જવું સારું. આ કહે છે એમ જ સમજી રાખવું. એટલે જેટલા વિષયને આપણે ઓછા કરીએ અને સ્વામિનારાયણનું દર્શન કરીએ, ભજન કરીએ, એ સુખનું સાધન છે. એટલે જ હજારો સાધુ થયા અને એ પરંપરા કાયમ ચાલુ રહેવાની છે. પણ એના મૂળ કારણ સજી મહારાજ. અત્યારે કોઈ સંસાર મૂકે એનું કારણ સજી મહારાજ. એના જ્ઞાનથી જ થાય. જે કંઈ થાય એના જ્ઞાનથી થાય. કોઈ જ્ઞાની સંપ્રદાયમાં બને પણ જ્ઞાન સજી મહારાજનું. કોઈ ધ્યાની બને પણ એ બતાવનાર સજી મહારાજ. જેટલા કંઈ શ્રેષ્ઠ ગુણો મેળવે એ મેળવવાનું મૂળ કારણ સજી મહારાજ. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે કે વિષયના વિષયમાં એક ગુણાતીતાનંદ સ્વામીનો પ્રસંગ છે. એ ગામમાં પધારેલા હતા 30 છોકરા પરણીને આવ્યા. એટલે કહ્યું કે આપણા ગામમાં મોટા ભગવાનના સંત આવ્યા છે એટલે બધા છોકરા પગે લાગે. પણ ગુણાતીતાનંદ સ્વામી આંખ મીચી રાખી તે બધા છોકરાઓના મોઢા ન જોયા. એ વિષયમાં જાય છે, કંઈ મેળવવાના નથી લાંબુ કોઈ. ત્યારે આ પૃથ્વી ઉપર એ પ્રગટ પધાર્યા. અત્યારે આપણે જે કંઈ વાંચીએ છીએ, જે કંઈ કરીએ છીએ એ પ્રગટના સંબંધવાળું છે. જગતમાં જે કંઈ છે એ ભગવાન ગયા પછી અથવા કંઈ ત્યાં પછી કરે. જેટલા લખાણો થયા એ એમને હાજરીમાં જ થયા. જે કંઈ તમને આપણને તમામને જે કહ્યું એ એમણે પોતે કહ્યું પ્રગટ. એટલે આ સંપ્રદાયમાં સ્વામિનારાયણ ભગવાનને મૂકીને જે કંઈ બીજું કરે એને બધા હલકો કહે છે. ત્યારે જે કંઈ છે એ બધું પુરુષોત્તમ નારાયણ એ પધાર્યા. આ જે મંદિરો કર્યા એમ ના કરેલા, એમની આજ્ઞાથી થયેલા છે. એટલે સ્વામિનારાયણ ભગવાનથી અધિક આ સંપ્રદાયમાં કોઈનું કાંઈ છે નહીં. ત્યારે વિષય સુખ કેવળ દુઃખરૂપ છે. આ બે વસ્તુ સમજે. એક તો આ દેહ વિષય ભોગવે એને એ છૂટું પડશે, સળગી જશે એટલે કશું રહ્યું નહીં. રહ્યું નહીં કાંઈ, અને આત્મા પડ્યો છૂટો. અને બીજું જે કયું મહાત્મા એટલે આમાં ચોટે તો પેલા વિષય છૂટે નહીં. આપણે બાજરાનો રોટલો હોય એને મૂકીએ ક્યારે? એકલો હોય તો મૂકે જ નહીં, પણ આમે માલપુડો બતાવે એટલે આ મૂકી દે. અને માલપુડો હોય એને મૂકવો હોય તો આમે સૂતર ફેણી કે એના કરતાં ઊંચું હોય તો માલપુડો મૂકે. પણ એક જ રોટલો હોય એટલે મેલે તો ખાઈશું. એ આ પુરુષોત્તમ નારાયણને સમજે ત્યારે એમાં એ થાય. હવે પુરુષોત્તમ નારાયણ આત્મામાં આવ્યા. જેટલા જેટલા કંઈ દેવતાઓ થયા એ ભગવાનને ભજીને થયા અને ભજન કર્યા કરે. સૂર્યનારાયણનો રથ હાલે કે છે ત્યારે 80,000 ઋષિઓ નારાયણ સ્વામિનારાયણ કરતાં આગળ ચાલે અને સૂર્યનારાયણના હાથમાં માળા હોય. પણ તે વગર તો કાંઈ નહીં. એટલે મુક્તાનંદ સ્વામીને કહ્યું કે આપે જે પહેલાં મેં પૂછ્યું એનું કહ્યું કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એમાં મન ન જાય. પણ તો જાય, એને રોકવું છે કારણે, એને બંધ છે કારણે થાય. તારે એમને આત્માની વાત સમજાવી કે આ આત્માને દેહ બેને છૂટું પાડવાનું. દેહે કરીને ગમે એટલા વિષય ભોગવ્યા હોય પણ સેવટ દેહ છૂટી જાય અને રાખોડો થઈ જાય અને આત્મા છૂટો પડે એટલે ભોગવવાનું પરિણામ કશું ના આવ્યું. બીજું મારા સ્વરૂપનું મહાત્મા સહિત જ્ઞાન. હવે પોતે જ કે ત્યારે શ્રીમાનની જે વાણી છે
એને સમજી રાખીએ તો બીજી વાણીની જરૂર ના પડે. એક નિમિષ માત્ર દર્શનમાં અનંતકોટી બ્રહ્માંડના સુખમાં કાંઈ નહીં. જેમ આપણે ગમે એટલું ભોગ્યું હોય પણ દેહમાંથી જીવ છૂટો પડે એટલે ભોગવેલું શરીર સળગી જાય એટલે કશું રહ્યું નહીં કાંઈ. એ કહે છે ત્યારે ભગવાન સ્વામિનારાયણ આ બ્રહ્માંડ ઉપર પ્રગટ થાય. એનો તો એટલું વર્ણન કર્યું છે. એને ગામે ગામને ઘેરે ઘેર ભક્તિ પ્રગટાવી. વૈકુંઠ જેવા એને ઘર બનાવ્યા, એની મૂર્તિ બેહાડી. ત્યારે અત્યારે આપણે જ્યાં જ્યાં સુધી મહારાજ પધાર્યા છે એ સ્થાનોની કિંમત, હવે સ્થાન તો જળ છે આ પૃથ્વી માયલું, પણ એની કિંમત શેને કારણે કે પુરુષોત્તમ બેઠા એને કારણે. ત્યારે એ મુખમાંથી બોલ્યા એ દાડો વાર સ્થાન શું પહેર્યું તે લખાણું કેમ એ પુરુષોત્તમ હતા. એટલે એ મુખમાંથી જે બોલે છે એ લખાય છે કેમ તો કે એ પુરુષોત્તમ બોલે. એમને જે જે ચરિત્રો કર્યા એ લખાણા કેમ. દાદા ખાતર ભગવાને જ્યારે દેહનો ત્યાગ કર્યો, બહુ સમજાવીને કર્યો, બધું કરીને કર્યો, તો દાદા ખાચરને કહેલું કે મારે પગે હાથ મૂક કે હું દેહની છું. તો નિષ્કુળાન સ્વામી કહે છે ભગવાને જો બધાના આત્મામાં પ્રવેશ કરીને ધીરજ ન આપ્યો તો હજારો માણસો એ જેમાં સળગી જાય. શું એમાં એણે જોયું? દુનિયાના માણસો બધા મરે છે ને રડે છે, પણ એ તો 2-4 દાડા રડે પછી બીજું કાંઈ નહીં. દાદા ખાચરે જ્યારે ચિત્તામાં પડવાનો આગ્રહ કર્યો બહુ જ, બધા એને જાલી લીધેલા. શું એમાં હતું? એ દેહથી વાલી વસ્તુ શી હતી આ પુરુષોત્તમ નારાયણ. ત્યારે એનું દર્શન કરોડો માણસોએ બ્રહ્માંડમાં કર્યું. અને પુરુષોત્તમ નારાયણ જ્યાં જ્યાં બેઠા, જ્યાં જ્યાં ફર્યા એ તીર્થરૂપ બન્યા. એ તારનારી વસ્તુ બની, પણ એનું મૂળ કારણ આ પુરુષોત્તમ. લાકડાને ઓઠેંગણ ભગવાને દીધું હોય તો લાકડાને પગે લાગે. લાકડું તો જડ છે, જીવ વગરનું. પણ પુરુષોત્તમ નારાયણને અડ્યા એટલે ત્યારે એનું દર્શન, અને એનું જે દર્શન છે તેમની પોતે વાત કરી. અનંત કોટી બ્રહ્માંડનો પતિ જો પુરુષોત્તમ છું. તો આપણા નંદ સંતોએ સજી મહારાજને પુરુષોત્તમ જાણીને પ્રેમાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી એટલું લખ્યું છે કે એ બધું ક્યારે આ માણસ સાંભળશે અને કહેનાર ક્યારે મળશે એટલું એને લખ્યું. એમના એક રોમમાં, એના એક રોમમાં આખા અનંતકોટી બ્રહ્માંડનું વિશેષ સુખ છે તે વારી ફેરી નાખી દે. એ કેટલું મોંઘું, એ કેટલું કિંમતી થયું. આપણને એક સીધું ભગવાને કહ્યું છે કે મારે આશ્રય આવશો એને હું સુખી રાખીશ. હવે કરોડો માણસો એને આશ્રય જાય એને એ સુખી રાખે. હવે સ્વામિનારાયણ ભગવાનના આકારને આત્માની અંદર ધારવો, ત્યાં પ્રકાશ કરવો, ત્યાં પ્રકાશ થાય, એને અંદર બેસાડવા. ત્યાં તમારે હાર પહેરાવો, ત્યાં દર્શન કરવા, ત્યાં પૂજન કરવું, ત્યાં સ્નાન કરાવવું, પ્રદક્ષિણા કરવી, દંડવત કરવા, એ મુક્તાનંદ સ્વામીએ પણ વિજ્ઞાનથી સમજાવ્યું છે. તે કોઈને કરવું હોય તો એ થઈ શકે. ત્યારે આત્માની અંદર ભગવાન સ્વામિનારાયણને પધરાવવા, એટલે આત્મા જે છે એ પરમાત્માના સ્વરૂપના યોગવાળો થયો. એની આજ કિંમત કેટલી છે. જેણે પુરુષોત્તમ આત્મામાં ધાર્યા, ગોપાળાનંદ સ્વામીએ આત્મામાં પુરુષોત્તમ નારાયણ ધાર્યા, તો એની કિંમત કેટલી છે. પણ બધાનું કારણ નીકળે પુરુષોત્તમ. ત્યારે આવું જ્યારે સમજે ત્યારે નરકના કુંડ જેવા જે વિષયના સુખ, હવે નરકનો કુંડ કે નરક એટલે નકામું. આ શરીરે કેટલું ભોગ્યું છે પણ પાસે કાંઈ નહીં, અને હળગાવે ત્યારે પછી ભેગું કાંઈ નહીં લઈ જવાનું. એ લઈ જવાના એક જે છે એ સ્વામિનારાયણ છે. એ સ્વામિનારાયણમાં તમે ચોટોથી ક્યાં લઈ જાય તો કે અક્ષરધામમાં લઈ જાય. અક્ષરધામમાં જાય એટલે શું થાય કે આ 84 લાખના પેરા મટે, જન્મ મૃત્યુ મટે, દુઃખ મટે, જે કંઈ છે તે મટે. એટલે આત્માની અંદર શ્રી મહારાજનું સ્વરૂપ ઉતારવાનું પોતે સમજાવશે. અને જો આ બે વસ્તુ ન સમજે તો એને સારા વિષય દેખે એટલે પ્રીતિ થઈ જાય.
આ વસ્તુ સમજી રાખે તો પ્રીતિને થાય. નહીતર કંઈ સારા વિષય દેખે, સ્પર્શ, રૂપ, સારા શબ્દો બીજા સાંભળવાનું લાગે, ત્યારે આને ભગવાનને પડ્યા મૂકી અને આમાં હેત કરે. એટલે એનું મન છે તે પાછું વળી પુત્રમાં હેત કરે, નીકળવાનું કાંઈ નથી. અત્યારે કોઈક કંઈક આને 4 દીકરા છે ને સુખી છે, પણ જાય તારે એકલો જાય તારે શું? તારે એમ જાય તારે અને એમ કે છોકરા તું મારી જોડે ચાલ, હું એકલો ક્યાં જાઉં, અને તારી માને હાવ લઈ લે. જાય કોઈ જાય એવી પરિસ્થિતિ છે, અને જવાની કોઈ વ્યવસ્થા છે કોઈ પાસે? બધા એકલા જાય છે. અને પેલું એ જ કરે, 12 વર્ષે છોકરો થયો અને હવે કંઈ ઉપાધિ નથી, આનંદનો પાર નહીં. પછી એને રમાડે ને હેત કરે ને ગાલે બચ્ચીઓ કરીને મારો દીકરો, હા 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 હા. પછી પદાર્થમાં પ્રીતિ કરે હારા, તો પણ એમાં કંઈ નથી. એ સમજાવે કોણ? સજી મહારાજ. એટલે આવી સમજણ વગર કઈ દેહ અને આત્માને છૂટું પાડવાની સમજણ વગરનો એને ગમે એટલી ભગવાનમાં ભક્તિ હોય, આ વસ્તુ ના સમજે અને સ્વામિનારાયણ ભગવાન શું છે બે ન સમજે, તો એને ગમે ત્યાં પ્રીતિ થઈ જાય. અને એક દ્રષ્ટાંત આપે છે, એમણે જોયેલું, હવે ક્યાંથી શોધી લાવ્યા, કૂતરાનું ગલુડિયું. લોકો હવે ક્યાંથી એ દ્રષ્ટાંત એ શોધી લાવ્યા પોતે. કૂતરાનું ગલુડિયું નાનું હોય ત્યારે ખરેખરું લાગે, બધાએ રમાડે ને, આવડું હોય ત્યારે. નાનું કૂતરું હોય ત્યારે લોકો જોડે લઈને ફેરવે છે ને, ખોળામાં રાખે ને લો. અમુક દેશમાં તો કૂતરું જ જોડે હોય, આવડું જ હોય નાનું એવું, અને એને ખોળામાં રાખે ને રમાડે ને હાકલે ને જોડે ફેરવે લ્યો. ઓહો હો હો હો. એને દૂધ પાય, એને રોટલી ખવડાવે, એને થાળ ધરાવે, જે કે તે. એક ચારાની જગત આને હાચવે છે, ઓછું નહીં. આમ એટલે દ્રષ્ટાંત લાવ્યા. નાનું ગલુડિયું એટલે નાનું હોય ત્યારે હાચવે, એવું નાનું ગલુડિયું હોય ત્યારે સારું લાગે, પછી મોટું થાય ત્યારે ના ગમે. એવાની જે ભક્તિ છે એનું મન જે છે એ આ ગલુડિયા જેવું છે, પણ પછી એ સારું નહીં. ત્યારે ભગવાન સ્વામિનારાયણ ભગવાને આત્માની વાત સમજાવી, દેહ છૂટું પડવાની વાત આ દુઃખરૂપ છે. ત્યારે એમનું દર્શન અને એક એની જે વાત કહી છે, અને એના એક રોમમાં સુખ રહેલું છે. એટલે આપણે આમાંથી એક વસ્તુ થોડી સમજી રાખીએ કે આ દેહને ગમે તે ભોગવાવશું તો દેહ છૂટી જવાનો, આત્મા છૂટો પડશે, ભેગું કંઈ આવવા નહીં જાય. એક વાત એ. બીજી વાત, આ ભગવાન સ્વામિનારાયણ જે છે કહેવાત છે, તો એમની ભાષામાં જ સમજી રાખીએ. અને એમને પોતે જ મુક્તાનંદ સ્વામીને સમજાવ્યું. એટલે એ અનંતકોટી બ્રહ્માંડના પતિ પુરુષોત્તમ નારાયણ છે, એ આ પૃથ્વી પર પ્રગટ થયા છે અને તમને પ્રત્યક્ષ મળ્યા છે. એના આત્મા એમાં આપણે બહાર જોડીએ તો પણ ઘણો, અને આત્માની અંદર ઉતારીએ તો બીજી વસ્તુ જ થઈ ગઈ આખી. તો આત્માની અંદર ઉતારીએ ત્યારે આપણો આત્મા પરમેશ્વરના સંબંધવાળો થયો, આપણું દેહ પરમેશ્વરના સંબંધવાળું થયું. ત્યારે એ સંબંધવાળું થયું એ સત્ક્રિયા જ કાયમ કરતું હોય છે. એ ઘણી ઊંચી વાત સજી મહારાજે કરી છે. પણ આ આટલી 2 વાતમાંથી 3 વાત કહી એમણે. એક તો જગત જીતે તો આ જગત બધા હારીને જાય છે, એ વાત કહી. બીજું, આ વિષયની નિવૃત્તિના વિષયમાં મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, એમાં 2 કારણો કયા? એક આત્મા નિષ્ઠા સમજવાની, આત્મારૂપ થવાની, અને બીજી વાત પોતાના પુરુષોત્તમપણાની કહી. ત્યારે જેને ખબર પડી કે આ પુરુષોત્તમ છે, અને એ જેને ખબર પડી એણે ભગવાન સ્વામિનારાયણ એમને કહ્યું કે હું પુરુષોત્તમ નથી, તો કહેતા એ નથી તારે કોણ છે? તારે સૂર્ય કહે છે હું સૂર્ય, અને ચંદ્ર કે હું ચંદ્રતા છે કોણ? તમે જ છો પુરુષ. ત્યારે પુરુષોત્તમ નારાયણનું 2 વસ્તુ આમાંથી સમજવાની કે એક તો આપણે જેટલા વિષયના સુખ ભોગવશું છેવટે એમાં દુઃખ છે, બીજું કાંઈ છે નહીં. અને સુખ ભોગવનારું છે એ સળગી જવાનું છે,
એ તમને મુક્તાનંદ સ્વામી આપણને સમજાવ્યું અને સજી મારે તો સમજાવ્યું. એનું મુક્તાનંદ સ્વામીએ વધારે સ્પષ્ટતા સમજાવી. અને બીજું સ્વામિનારાયણ જે ભગવાનનું મહાત્મ્ય સહિત જ્ઞાન એ પોતે જ કરે છે, બીજા કોઈ નહીં. એટલે વધારે ને વધારે થોડુંક આને આપણે સમજાવવાનો મેં પ્રયાસ કર્યો. તમે સમજવા બેઠા એનું કારણ ઉત્તમમાં ઉત્તમ છે. આને લગતા ઘણા આવા વિષય આવશે, પણ આ એક વિષય જુદો પડે છે થોડોક. આ વિષયની નિવૃત્તિના કારણ માટેનો ઉપયોગ. ત્યારે ભગવાન સ્વામિનારાયણનું દર્શન એ વિશે એમણે કહ્યું. એમના રોમમાં આટલું સુખ છે એ વાત કહી. હજુ તો માણસો આ મૂકીને ભગવાનને જો સ્વામિનારાયણ ભગવાનની વિદ્યાના પીઠો બંધાય અને આ જો સંભળાવાય તો હજારો જીવો આ મૂકે એમાં નવાઈ પણ નથી. પેલું સાંભળેલું જ નહીં, ખબર જ નહીં, એટલે મૂકવાની વાત જ ક્યાં. અત્યારે કોઈ સામાન્ય માણસોને કંઈ સમજતો ન હોય એને તમે કહો એક દેશમાં 120 માળનું મકાન છે, એ ગણી પણ શકે નહીં ને, ખબર જ પડે નહીં ને. હવે રૂપિયા ગણતો હોય ત્યારે એને પૂરા આખા ગણતા ન આવડે. તારે 1 2 3 4 10, એક દહકું, પાછું બીજું દહકું. હવે આને ખબર પડે કશું કાંઈ? આ બેંકની ખબર પડે ને કાંઈ છે? એમ ખબર નથી પડતી. એટલે પુરુષોત્તમને ભજતા નથી, અને ભજે છે તો પુરુષોત્તમ જાણતા નથી, એટલે એનો મેળે બેસતો નથી. એટલે જેવું છે એવું જાણવું હોય તો આ પુરુષોત્તમના વચનથી જ જણાય. એ બીજામાં મેળ પડે નહીં. એટલા માટે આ વચનામૃતમાં સજી મહારાજે મુક્તાનંદ સ્વામીને જે બેસાડ્યું છે એ ઘણું અલૌકિક છે. અને મુક્તાનંદ સ્વામીએ સમજીને એમણે લખાણ કર્યું છે. એને 5 લીટી આપણે સાંભળી લઈએ. મુક્તાનંદ સ્વામી પોતાની જાત ઉપર કહે છે, હે મન, હવે તો સ્વામિનારાયણનું નામ લઈને એનો આકાર જ જો, બીજું હવે કશું તું જોઈશ નહીં. અને પોતે એ જાણે છે એટલે કહે છે કે સ્વામિનારાયણનું જે નામ છે ક્યાંથી નીકળ્યું? દુનિયાના જે નામો નીકળ્યા એ માણસોએ કાઢ્યા અને કયા, અને એ દુનિયા જપે. ત્યારે પોતે કહે છે કે આ પોતાના સ્વરૂપ પુરુષોત્તમનારાયણના સ્વરૂપનું જે નામ પાડ્યું એ સ્વામિનારાયણે પોતે પાડ્યું ને એના મુખમાંથી બહાર કાઢ્યું છે. એટલે કોઈ મંત્ર સાથે આ મંત્રને હું નહીં સરખાવી શકું. એ જેટલા મંત્રો છે, એટલે જેટલા બ્રહ્માંડો છે, એના જેટલા દેવો છે, એના જે નામ છે એ અનંત કોટી બ્રહ્માંડના પતિ પુરુષોત્તમ નારાયણ છે. એટલે આ સ્વામિનારાયણ મંત્ર છે એ મંત્રનો રાજા છે. મંત્રનો રાજા છે. જેમ રાજા હોય એ શ્રેષ્ઠ ગણાય, તેમાં બ્રહ્માંડના અનંત કોટી બ્રહ્માંડના જે મંત્રો છે દેવતાઓને જેને બોલાવવાના, પણ એનાથી આ સર્વમાં મંત્રરાજ છે, મંત્રોમાં રાજા છે. વળી એ કહે છે કે આ જે નામ છે એ આપણા ઇષ્ટદેવનું છે. અને હે સત્સંગીઓ, એ સડીમાના આશ્રય તો તમે હરતા ફરતા કામ કરતા સ્વામિનારાયણ કરજો. ત્યારે આપણા નંદ સંતો હરિભક્તો સ્નાન કરે તો એ સ્વામિનારાયણ કોળીઓ લે તો એ સાધુ જમતા બીજી જાતનું સ્વામિનારાયણ પગલે પગલે સ્વામિનારાયણ બોલતા. આ પગલે પગલે નહીં બોલેલે, એને પદક્ષિણા કીધી. પદક્ષિણા એટલે તમારું પગલું પડે ને સ્વામિનારાયણ બોલજો, એ નંદ સંતો બધા બોલેલા. ત્યારે તારા ઉરમાં શ્રીજીમાનનું રૂપ ધારીને તું ભજન કરજે, અને લોકની લાજ તું જરાય રાખીશ નહીં. લોક છે તે આ કરતું નથી, એનું તું લઈશ નહીં. અને મુક્તાનંદ સ્વામી કહે છે સ્વામિનારાયણ જે ભજે છે એ બહુ જ મોટો ભાંગી છે, બળભાગી છે. સાત્વિક પુરુષોત્તમનાની નજરે એના પર પડવાની. તમે નામ લો ત્યારે શ્રીજીમાના આકારમાં દ્રષ્ટિ રાખ.
સ્વામિનારાયણ કહો ત્યારે સ્વામિનારાયણ ભગવાનના જે આકાર છે પાર વગરના એ કોઈ આકારમાં પ્રીતિ રાખજો અને એમાં એ આકારને જોતા થકા તમે ત્યારે કશોય મિથ્યા વાત કોઈની જોડે કરતા નહીં અને સ્વામિનારાયણનું ભજન કરજો. આ સીધી સાદી વસ્તુ કહે છે. જેમ પતિવ્રતા સ્ત્રી હોય અને જ્યાં ત્યાં ભટકે એની પત ઓછી થાય છે એમ શ્રીમાના આ સ્ત્રી તો શ્રીમાના મૂકીને બીજી ભટકશો તમારી પત ઓછી થઈ જાય. આ મુક્તાનંદ સ્વામીએ એમના કીર્તનોમાં અને એમના ગ્રંથોમાં શ્રીમાને સમજાવતું લખાણ એટલું બધું કર્યું છે કે એની કંઈ હદ ને એટલું કર્યું છે. એ ક્યારે સૌને સાંભળવા મળશે, ક્યારે એને સમજવા મળશે, એટલું લખાણ એમણે કર્યું છે. એની બે લીટી હોય તોય પણ શ્રીજી મારા વિશે. એટલે ભગવાન સ્વામિનારાયણે સારંગપુરના વચનામૃતમાં પોતાનું પુરુષોત્તમપણું પૂરું સમજાવ્યું એ મુક્તાનંદ સ્વામીને. અને પુરુષોત્તમ નારાયણ જેવા ખાતરે જાણેલા છે એની ઘણી કથા મોટી છે. એ પુરુષોત્તમ નારાયણની વાત મેં જે કહી છે એ તો હાવ તદ્દન ટૂંકામાં ટૂંકી અને પણ શ્રીજી માના જે વચન છે એને તમારા ધ્યાનમાં રાખવાનું. એક તો શ્રીજી માના દર્શન કરવાનો આગ્રહ રાખો. તમે જે દર્શન કરો છો એ પુરુષોત્તમ નારાયણના અને એ દર્શન કરશો એટલે તમારું જે મન છે એ વધારે એમાં જશે. એ દર્શન કરો ત્યારે જાણજો કે હું પુરુષોત્તમ નારાયણના દર્શન કરું છું અને એની કંઈ પણ વસ્તુ તમારા ઘરમાં હોય અડેલી તો એને પૂરો સ્પર્શ કરજો. એ મળવી દુર્લભ પણ છે. એક જરાક ટુકડો કાપડનો હોય, કંઈ વસ્તુ હોય, કંઈ ન મળે તો શ્રી મહારાજ જ્યાં જ્યાં બિરાજ્યા હોય ત્યાંથી ધૂળ લાવીને એને આમ ચડીને માથે ચડાવશો તોય પણ એ સુખ થવાનું છે. નંદ સંતોએ ધૂળ પણ રાખી મૂકી છે. એટલે આ વચનામૃતથી અલૌકિક છે. અને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછેલો છે અને ભગવાને પોતે પોતાના સ્વરૂપનું જ્ઞાન કરે એ વિશે વચનામૃતોમાં આવશે. પણ આમાં તો વિષયની નિવૃત્તિના સાધન રૂપે બે વસ્તુ મુક્તાનંદ સ્વામીને સમજાવી. પણ અત્યારે આ સાળીંગપુરનું પહેલું વચનામૃત પૂરું થાય છે. બોલો સહજાન સ્વામી મહારાજની જય.